नमो हरिहन्ताणम् नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्झायाणं नमो लोये सव्वसाहुणम् मङ्गलं भगवान् वीरो मङ्गलं गौतमो गणी मङ्गलं कुन्दकुन्दाद्यो जैनधर्मोऽस्तु सर्वमङ्गलमाङ्गल्यं सर्वकल्याणकारकं प्रधानं सर्वधर्माणां जैनं जयतु शासनं जैनं जयतु शासनं येन भुवनमेसा वीतरागवेद्यता शिवस्वरूप शिवा नमः त्रियोग संहारिके જય જીનેન્દ્ર જય આપણે સ્ટાર્ટ કરીએ છે 6 ઢાળા ચાલુ છે રાઈટ એમાં હવે ચોથી ઢાળ સ્ટાર્ટ કરશું તો ઢાળા ઇઝ લાઈક શીલ્ડ ઓકે આપણને આખું એક મિની સમય સારજી જ કહેવામાં આવે છે બરાબર તો પહેલી ઢાળમાં આપણે શું નિર્ણય કર્યું જીવ સંસારમાં દુખી છે ઓકે જીવ દુખી છે કે હું દુખી છું એટલે હું હા જીવ વિચારમાં દુખી છું ઓકે સેકન્ડમાં શું નિર્ણય કર્યું અચ્છા હું દુખી છું તો હા પછી તો મારા દુઃખનું કારણ તત્વ બાબતમાં ભૂલ બધું મારા દુઃખનું કારણ શું છે yes, તો શું છે મારા દુઃખનું કારણ મિથ્યાત્વ મિથ્યાત્વ એટલે મિથ્યાત્વ એટલે મિથ્યા દર્શન મિથ્યા જ્ઞાન ને મિથ્યા ચારિત્ર સિમ્પલ ટર્મ્સમાં મને આપણા લેંગ્વેજમાં સમજવું હોય તો આપણી લેંગ્વેજમાં કયો તો વિપરીત માન્યતા બરાબર વિપરીત માન્યતા રાગ દ્વેષ હા વિપરીત માન્યતા ઊંધી માન્યતા યા તો એમ કહે છે કે જે જેમ છે એમ ન માનવું ને એનાથી અલગ માનવું રાઈટ તો આપણે શું માની રહ્યા છે આપણે વિપરીત માની રહ્યા છે જે સ્વરૂપ છે યસ વેરી ગુડ આ તે હું છું આનાથી જ મારી ઓળખાણ છે ને હા તો એ જ વિપરીત માન્યતા થઈ ગઈ અને બીજા બધા સંયોગ છે તેમાં એકત્વ મમત્વ કર્તૃત્વ ભોક્તૃત્વ ઓકે માન્યતા થઈ ગઈ ને એ તો પદાર્થ છે એમાં હું સ્વામિત્વ કરું છું તો ઊંધી માન્યતા થઈ તો દુઃખનું કારણ સમજાણું ત્રીજામાં આપણે શું વાંચ્યું ત્રીજામાં એ દુઃખનું કારણ દૂર કેવી રીતે કરવું યસ સોલ્યુશન પણ ગોતવું પડશે ને ડોક્ટર પહેલા કહેશે કે તમને રોગ છે પછી કહેશે હા બરાબર ચેક કરો તમને સિમ્ટમ્સ દેખાય છે કે નહીં તો કે હા દેખાય છે પછી ત્રીજામાં કહેશે ઓકે ચલો હવે આપણે એની દવા લઈએ તો દવા લેવામાં શું કીધું આપણને તમે દર્શન વેરી ગુડ રત્નત્રય કરશું તો આપણને શું થશે સુખ મળશે આપણે અહીંયા બધા શેના માટે બેઠા છીએ સુખ મેળવો જ પ્રયોજન હોય કોઈ પણ એક્ટિવિટી કરીએ તો પ્રયોજન માત્ર ને માત્ર સુખ જ હોય ક્યાંય પણ હો તમે થિયેટરમાં પણ હો કે જમો છો કે નાઓ છો કોઈ સાથે વાત કરો છો એન્ટરટેનમેન્ટ માટે બહાર નીકળી ગયા ફરવા ગયા બહારગામ ગયા વેર એવર કોઈ પણ એક્ટિવિટી કરીએ છીએ શેના માટે કરીએ છીએ આનંદ માટે સુખ માટે એક્ટિવિટી કરી ને એ પણ સુખ માટે હતી એક સિમ્પલ સી માત્ર એક્ટિવિટી હું ખાલી ચેરમાં આમથી આમ પણ થઈ ને એ પણ સુખ માટે મને ડિસ્કમ્ફર્ટ ફિલિંગ આવ્યું અને મને કમ્ફર્ટ ઝોનમાં જવું છે ઓકે તો એક્ટિવિટી સ્ટાર્ટ કહીએ ને આપણા સાથે જોડો કે હું દરેક એક્ટિવિટી સુખ માટે કરી રહ્યો છું પણ છતાં પણ મને તરત જ શિફ્ટ કરું છું બીજી એક્ટિવિટીમાં જાઉં છું કે નહીં તો સુખ થયો બીજી એક્ટિવિટીમાં નથી થયો હા સુખ નથી મળ્યું માટે હું બીજી એક્ટિવિટીમાં મળ્યું તો મને ખ્યાલ તો પડે છે પણ હું હજી નિર્ણયના લેવલ પર નથી જઈ રહી કે ત્યાં મને સુખ ન મળ્યું માટે હું બીજી એક્ટિવિટીમાં ગઈ
ઓકે, તો ત્રીજામાં આપણે લીધું વિપરીત માન્યતા, ઊંધી માન્યતા, એટલે કે સમ્યક દર્શન થવું એટલે કે મિથ્યાત્વનું જવું. બરાબર, એનું આપણે વધુ વિસ્તારથી જોઈ લીધું. બરાબર, હવે આપણે જઈએ સમ્યક જ્ઞાન. ચોથી ડાળમાં આપણે શું લેશું? સમ્યક જ્ઞાન. અને જ્ઞાન. ચલો વાંચો તૃપ્તિ આંટી. ગુજરાતી પેજ નંબર કયો છે? એ આંટી જ કહેશે. અમે ગુજરાતી 80 પેજ નંબર છે 99. ઓકે, અને હિન્દી છે નથી સમજાયો. 99. 99. no. અચ્છા, હા બોલો આંટી તૃપ્તિ. બ્રહ્મક શ્રદ્ધાધારી પુની સેવં સમ્યક જ્ઞાન સ્વપર અર્થ બહુ ધર્મ જો પ્રગટાવન ભાન. અન્વયાર્થ સીધું ભાવાર્થ વાંચું. યસ, ભાવાર્થ વાંચો. સમ્યક દર્શન સહિત સમ્યક જ્ઞાન દ્રઢ કરવું જોઈએ. જેવી રીતે સૂર્ય બધા પદાર્થોને અને પોતે પોતાને જેમ છે તેમ બતાવે છે, તેવી રીતે જે અનેક ધર્મયુગ પોતે પોતાને અને પદાર્થોને જેમ છે તેમ બતાવે છે તે સમ્યક જ્ઞાન કહેવાય. તો સમ્યક દર્શન સહિત જે જ્ઞાન થાય છે તેને સમ્યક જ્ઞાન નામ પમાય છે. એની પહેલાનું જ્ઞાન એને સમ્યક નામ આપણે આપી શકતા નથી. ઓકે, ભલે જ્ઞાનમાં કઈ ગડબડી ના હોય, પણ બીકોઝ શ્રદ્ધામાં ગડબડી છે ને, એટલે એ જ્ઞાન મિથ્યા જ્ઞાન તરીકે કહેવાય. તો કહે છે કે સમ્યક દર્શન સહિત સમ્યક જ્ઞાનને દ્રઢ કરવું જોઈએ. तो जिस प्रकार सूर्य समस्त पदार्थों को तथा स्वयं अपने आप को यथावत दर्शाता है, सूर्य શું કરે છે? બધાને જ એક સાથે પ્રકાશિત કરે છે. પ્રકાશિત એક સાથે. હા, બરાબર. એને પણ પ્રકાશિત કરે છે. અને પ્રકાશવામાં શું કરે છે? જેમ છે તેમ એમ છે તેમ બતાવે છે. મેઇન વસ્તુ એ છે. મેઇન વસ્તુ શું છે કે જેમ છે તેમ એ દર્શાવે છે. એક પાર્શિયાલિટી નથી કરતો કે સમજો ને, આ છે રિમોટ છે તો રિમોટ ને રિમોટ ના તરીકે બીજા તરીકે દર્શાવવું નહીં. જેમ છે તેમ જ દર્શાવે તેને કહેવાય સમ્યક જ્ઞાન. તો આપણે હમણાં શું કરીએ છીએ? જેમ છે તેમ નથી સમજતા, ગડબડી ત્યાં ચાલુ થાય છે. તરત જ આ રિમોટ ને જોઈને હું શું કહીશ? મારું છે, રાઈટ? તેમ ન જોયું એટલે ગड़बड़ થઈ. ओके, तो सूर्य समस्त पदार्थों को तथा स्वयं अपने को यथावत दर्शाता है, उसी प्रकार जो अनेक धर्म युक्त स्वयं अपने को, आत्मा को तथा पर पदार्थों को ज्यो का त्यो बतलाता है તેને કહેવાય સમ્યક જ્ઞાન. જેમ છે તેમ જણાવવું. હમણાં આપણે ગડબડી કરીએ છીએ. હમણાં આપણે કહે છે કે શરીર તે હું, સંયોગ તે મારા, કે તે હું, તો એટલે જેમ છે તેમ નથી જોઈ રહ્યો સ્વરૂપ. ધેટ ઇઝ વાય એ જ્ઞાનમાં ગડબડ ચાલુ થાય છે. ઓકે, પછી આગળ વાંચો. સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાનમાં શું અંતર છે તે વાંચી લઈએ. સમ્યક સાથે જ્ઞાન હોય પર ભિન્ના રાધો, લક્ષણ શ્રદ્ધા જાન દુહુ મેં ભેદ અબાધો. सम्यक कारण जान ज्ञान कारज है सोई, युगपत होते हूँ प्रकाश दीपक ते हूँ. ભાવાર્થ. સમ્યક દર્શન ને સમ્યક જ્ઞાન જો કે એક સાથે પ્રગટે છે તો પણ તે બંને જુદા જુદા ગુણના પર્યાયો છે. સમ્યક દર્શન શ્રદ્ધા ગુણનો શુદ્ધ પર્યાય છે અને સમ્યક જ્ઞાન જ્ઞાન ગુણનો શુદ્ધ પર્યાય છે. વળી સમ્યક દર્શનનું લક્ષણ વિપરીત અભિપ્રાય રહે તત્વાર શ્રદ્ધાન છે અને સમ્યક જ્ઞાનનું લક્ષણ સંશય આદિ દોષ રહિત સ્વ પરનો યથાર્થપણે નિર્ણય છે. એ રીતે બેવના લક્ષણ જુદા છે. વળી સમ્યક દર્શન નિમિત્ત કારણ છે અને સમ્યક જ્ઞાન નૈમિતિક કાર્ય છે. આમ તે બંનેમાં કારણ કાર્યભાવથી પણ તફાવત છે. પ્રશ્ન: જ્ઞાન શ્રદ્ધાંત તો યુગપત હોય છે, તો તેમાં કારણ કાર્યપણું કેમ કહું છું? ઉત્તર: એ હોય તો એ હોય, એ અપેક્ષાએ કારણ કાર્યપણું હોય છે. જેમ દીપક અને પ્રકાશ બંને યુગપત હોય છે, તો પણ દીપક હોય તો પ્રકાશ હોય, તેથી દીપક કારણ છે અને પ્રકાશ કાર્ય છે. એ જ પ્રમાણે જ્ઞાન શ્રદ્ધાન પણ છે. ઓકે, પોઝ. એક પેરા છે.
જ્યાં સુધી સમ્યક દર્શન થતું નથી ત્યાં સુધીનું જ્ઞાન સમ્યક જ્ઞાન કહેવાતું નથી. આમ હોવાથી સમ્યક દર્શન તે સમ્યક જ્ઞાનનું કારણ છે. તો અહીંયા શું કહે છે કે સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન અલગ અલગ પ્રગટ કરે છે કે સાથે થાય છે? થાય છે સાથે. સાથે થઈ છે. છે ઓકે, સાથે જ. ધ મોમેન્ટ આપણે કહીએ ને બટન દબાવી, લાઈટ ચાલુ થઈ ને પ્રકાશ થયું, તો અલગ અલગ થાય છે કે સાથે થાય છે? સાથે સાથે જ થાય છે. દેર ઇઝ નો ટાઈમ ગેપ. બરાબર, ટાઈમ ગેપ નથી. અહીંયા ટ્યુબલાઇટ ચાલુ થઈ, દબાવીને તો ચાલુ થયું. બરાબર, તરત જ. તો એવી રીતે કહે છે કે સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન યુગપત છે, સાથે થાય છે, પણ તો પણ બેમાં તફાવત છે, બેમાં ડિફરન્સ છે. વોટ ઇઝ ધ ડિફરન્સ? સમ્યક દર્શન શ્રદ્ધા ગુણની પર. શ્રદ્ધા એટલે શ્રદ્ધા એટલે એકદમ પાક્કું સાચું બિલીફ. બિલીફ. વોટ બિલીફ? તત્વ શ્રદ્ધાન. ઓકે, સાચી શ્રદ્ધા, અભિપ્રાય. ઓકે, અભિપ્રાયતા એ બધું ક્યાં કામ આવે છે? શ્રદ્ધામાં. અને જ્ઞાનનું શું કામ હતું? એ કયા ગુણની પર્યાય છે? સમ્યક જ્ઞાન. સમ્યક જ્ઞાન જ્ઞાન ગુણની પર્યાય છે. ઓકે, જ્ઞાન ગુણ કે સમ્યક દર્શન શ્રદ્ધા ગુણની શુદ્ધ પર્યાય છે. હરેક ગુણ તો પોતાનું પરિણમન કરી જ રહ્યું છે, રાઈટ? શ્રદ્ધા પણ એનું કાર્ય હમણાં ચાલુ છે, શ્રદ્ધા ગુણનું, પણ હમણાં વિપરીત કાર્ય ચાલુ છે. હમણાં કેવું કાર્ય ચાલુ છે શ્રદ્ધાનું, ચાર્વિન? ઉલ્ટા માન રહા હૈ. હા, કમ્પ્લીટલી એવરીથિંગ ઇઝ ડિફરન્ટ. જેમ છે એમ નથી ભાસતો, રાઈટ? તો એ સમ્યક દર્શન જે થઈ એ શુદ્ધ પર્યાય કહેવાય. એટલે જેમ છે, જેવું એનું પરિણમન થવું જોઈએ એવી રીતના પરિણમન થવું, દેટ ઇઝ કોલ્ડ એઝ શુદ્ધ પર્યાય. અને હાલમાં આપણે મિથ્યાત્વમાં હોઈએ તો એને કહેવાય અશુદ્ધ પર્યાય. અશુદ્ધ પર્યાય, બરાબર? તો સમ્યક દર્શન શ્રદ્ધા ગુણની શુદ્ધ પર્યાય છે ને સમ્યક જ્ઞાન જ્ઞાન ગુણની શુદ્ધ પર્યાય છે. સમ્યક દર્શનનું લક્ષણ શું છે? વિપરીત અભિપ્રાય રહિત, ઊંધી માન્યતા રહિત તત્વ શ્રદ્ધા, તેને કહેવાય સમ્યક દર્શન. અને સમ્યક જ્ઞાનનું શું લક્ષણ છે? તેમાં સંશય, વિપર્ય, અનધ્યવસાય આદિ ન હોય. એટલે કે ડાઉટ વગરનું જ્ઞાન, એને કહેવાય સમ્યક જ્ઞાન. અને ત્યાં શું થાય છે? સ્વ પરનું યથાર્થ નિર્ણય થાય છે. હું કોણ, પર કોણ, એનું યથાર્થ નિર્ણય ક્યાં થાય છે? સમ્યક જ્ઞાનમાં. તો હમણાં બધું કામ આપણે ક્યાં ચાલે છે ખબર છે? જે તત્વ નિર્ણય જે ચાલી રહ્યું છે, કયા ગુણમાં ચાલી રહ્યું છે? કોણ મહેનત કરે છે? જ્ઞાન ગુણ. જ્ઞાન ગુણ જ કામ કરી રહ્યું છે હમણાં. અને પછી જ્ઞાન ગુણ એ વિષય તૈયાર કરશે ને શ્રદ્ધા એ તો ખાલી હા પાડવાની છે, બરાબર? ઓકે, શ્રદ્ધા ઇઝ 100% હિયર ઓર 100% હિયર. 50-50% ના હોય કે મેં હમણાં સ્વાધ્યાય ચાલુ કર્યું છે તો જરાક શ્રદ્ધામાં ચેન્જીસ છે, નહીં, એમ નહીં. ઓકે, કાં તો એક સમય શ્રદ્ધા પરિણમશે, એક સમય પલટી જાય, કાં અહીંયા કાં ત્યાં. ઓલું ફેન્સ સીટર નથી. ઓકે, એવી રીતના. તો અહીંયા કહે છે સમ્યક જ્ઞાનનું લક્ષણ શું છે? સંશય આદિ દોષ રહિત સ્વ પરનું યથાર્થ નિર્ણય. એવી રીતે આ બેવનું લક્ષણ અલગ અલગ છે. સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાનનું લક્ષણ કેવું છે? અલગ છે. સેમ વે ચારિત્ર ગુણનું પણ લક્ષણ અલગ છે. તો ક્યારે પણ કન્ફ્યુઝ નહીં થઈ જવું. શ્રદ્ધાન પલટી ગઈ, જ્ઞાન પલટી ગયું, ચારિત્રમાં તો બધું ખેલો બાકી છે. ઓકે, ચારિત્ર રાગ દ્વેષ કશાય. તો આપણને બહુ ઉતાવળ થાય કે અહીંયા શ્રદ્ધા ને જ્ઞાન થઈ એટલે ચારિત્રમાં પૂર્ણતા આવી જ જોઈએ, મને રાગ દ્વેષ ના એટસેટ્રા એટસેટ્રા. તો કશાયોની પકડાપકડી ચાલુ કરી નાખીએ આપણે, રાઈટ? કે પકડાપકડીમાં તમે થાકી જશો. એના કરતા તમે શ્રદ્ધા એટલે અભિપ્રાય ઉપર કામ કરો, એવરીથિંગ વિલ ફોલ ઇનટુ પ્લેસ. તો અહીંયા કે છે સમ્યક દર્શન નિમિત્ત કારણ છે અને સમ્યક જ્ઞાન નૈમિત્તિક કાર્ય છે. નિમિત્ત નૈમિત્તિક કારણ કાર્ય જે અહીંયા બતાવ્યું તો કે એવું કઈ દેખાતું નથી. હા, તો અહીંયા પ્રશ્ન પણ આવ્યું કે જ્ઞાન અને શ્રદ્ધા તો તમે યુગપદ કીધું, તો કેવી રીતે તમે કારણ કાર્ય કહી રહ્યા છો? યુગપદ છે, સાથે સાથે થાય છે. તો ઉત્તરમાં શું આપ્યું કે લાઈટ હોય તો પ્રકાશ થાય, બરાબર?
વહ હો તો વહ હોતા હૈ, એટલા માટે એમ કીધું કે वह हो तो वह होता है, इस अपेक्षा से कार्य कारण पना कहा. બીજી કોઈ રીત નથી. બીજું there was no other intention કે કાર્ય કારણ શેના માટે કહ્યું કે ભાઈ શ્રદ્ધાંતમાં તમારું ઠીક થયું ત્યારે જ્ઞાનને સમ્યક જ્ઞાન કહેવાય છે એટલા માટે. તો ફર્સ્ટ ક્યાં ચેન્જ આવ્યું? શ્રદ્ધામાં. શ્રદ્ધામાં ચેન્જીસ આવ્યા, અભિપ્રાયમાં ચેન્જીસ આવી ગયા, ઓકે, માન્યતામાં ચેન્જીસ એ આવ્યા. root, that is a root. That is a root. That is a root. But still, in spite of it being root, the whole working happens in જ્ઞાન. લક્ષણ કોણ છે? આપણે કામ કેના પર કરશું? તો જ્ઞાન. જ્ઞાન is the person who is helping, right? એટલે જ્ઞાન, કારણ કે એક જ છે, જ્ઞાન જ છે. એટલે છ દ્રવ્યમાંથી કોના પાસે જ્ઞાન છે? જીવ પાસે. આત્મા, જીવ પાસે, જીવ આપણી પાસે. પાસે, જીવ. જીવ એટલે કે ખાલી મારા પાસે, રાઈટ? તો હા. આ જ્ઞાન which is called as વિશેષ ગુણ, એ that is going to be our helping source કે શ્રદ્ધામાં કેવી રીતે પલટા પલટી થાય, બરાબર? તો અહીંયા કહે છે કે दीपक हो तो प्रकाश होता है, इसलिए दीपक को कारण कहा और प्रकाश को कार्य. એવી રીતે જ્ઞાન અને શ્રદ્ધાનમાં કીધું કે શ્રદ્ધાન હો બરાબર તો જ્ઞાન પણ બરાબર. પછી અહીંયા કીધું જ્યાં સુધી સમ્યક દર્શન નથી થતું ત્યાં સુધીનું જ્ઞાન સમ્યક જ્ઞાન નથી કહેવાતું. મિથ્યા જ્ઞાન છે. ऐसे होने से सम्यक दर्शन व सम्यक ज्ञान का कारण है. ओके, इज वाय કારણ કાર્યમાં રીઝન્સ કીધા ને, આન્સર બે ટાઈપના આન્સર કીધા કે દીપક હો તો પ્રકાશ થાય, 1. અને સેકન્ડમાં શું કીધું કે સમ્યક દર્શન નથી થતું ત્યાં સુધી તો જ્ઞાનને સમ્યક કહેવાતું જ નથી. એટલા માટે પણ સમ્યક દર્શનને કારણ કાર્ય સંબંધ કીધું છે કહેવા માટે. ઓકે, કહેવા માટે. પછી આ सम्यक ज्ञान के भेद, परोक्ष और देश प्रत्यक्ष के लक्षण. वांचो, कौन वांचते હવે? જયદીપભાઈ વાંચો. અનધ્યાવસાય એટલે શું? નીલબેન, I'll tell you, it is going to અનધ્યાવસાય એટલે શું? આવશે, પાછળ આવે છે બધા જ. હલો, બધાના આવશે પાછળ. ઓકે, હા, આપણે જે 7મું છંદ લેશું, ઓકે, 6ઠું 7મું એમાં આવશે. ઓકે, ઓકે, ઓકે. વાંચો. रास भेद तो है परोक्ष पर तचति न माही, गति श्रुत तोय परोक्ष अक्ष मन ते उपजाही, अवधि ज्ञान मन पर जय तो है देश प्रत्यक्षा, द्रव्य क्षेत्र परिमाण लिए जाने जिय स्वच्छा. આ સમ્યક જ્ઞાનના બે ભેદ છે, પ્રત્યક્ષ અને પરોક્ષ. તેમાં મતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાન પરોક્ષ જ્ઞાન છે, કારણ કે તે બંને જ્ઞાન ઇન્દ્રિયો અને મનના નિમિત્તથી વસ્તુને અસ્પષ્ટ જાણે છે. સમ્યક મતિ શ્રુત જ્ઞાન સ્વાનુભવ કાળે પ્રત્યક્ષ હોય છે, તેમાં ઇન્દ્રિય અને મન નિમિત્ત નથી. અવધિ જ્ઞાન અને મન પર્યાય જ્ઞાન દેશ પ્રત્યક્ષ છે, કારણ કે જીવ એ બે જ્ઞાનથી રૂપી દ્રવ્યને દ્રવ્ય ક્ષેત્રકાળ અને ભાવની મર્યાદા પૂર્વક જાણે છે. તો હવે આપણે જ્ઞાનના ભેદ જોઈ લઈએ. સમ્યક જ્ઞાનના ભેદો શું છે? તો કે છે પરોક્ષ, પ્રત્યક્ષ અને દેશ પ્રત્યક્ષ. ઓકે, હા, તો પરોક્ષ અને દેશ પ્રત્યક્ષનું જરાક સમજી લઈએ કે પ્રત્યક્ષ એટલે શું? વોટ ઇઝ પ્રત્યક્ષ? જે આત્માથી આત્માના અવલંબનથી થાય તે પ્રત્યક્ષ, અને બહારની ઇન્દ્રિયો કે આત્માથી મનથી અનુભવ થાય થાય તે પ્રત્યક્ષ. પરોક્ષ. બરાબર, રાઈટ. હવે આપણે સિમ્પલ ભાષા, આપણી લેવલની ભાષામાં પ્રત્યક્ષ એટલે શું? આપણે કહીએ ને મેં પ્રત્યક્ષ જોયું છે, રાઈટ? હમણાં પોતે જોયું છે, રાઈટ? યસ ઓર નો? પ્રત્યક્ષ, Yes. રાઈટ? સો ધીસ ઇઝ પ્રત્યક્ષ. અને પરોક્ષ શું હશે? કે બીજા કોઈક રૂમમાં પડી હશે પુસ્તક અને હું કહીશ કે જો આ કબાટમાં ખોલો અને બીજી શેલ્ફમાં પુસ્તક છે, રાઈટ? તો એ શું થઈ ગયું? પરોક્ષ. બરાબર. તો પ્રત્યક્ષ અને પરોક્ષમાં ડિફરન્સ છે કે તમે ઓન ધ સ્પોટ જોઈ શકો છો, અને પરોક્ષ ઇઝ લાઈક તમે પોતે નથી જોઈ રહ્યા બટ સ્ટીલ તમને જ્ઞાન થઈ રહ્યું છે.
રાઈટ? જેમ કે ધુવાળો જોઈને આપણે અનુમાન બાંધી લઈએ કે ત્યાં અગ્નિ છે, આગ લાગી છે, બરાબર? તો પણ તમે પ્રત્યક્ષ નથી જોયું, તો આને શું થઈ ગયું? પરોક્ષ થઈ ગયું. અનુમાનથી તમે અંદાજ લગાડી લીધું ને કે હા, ત્યાં ધુવાળો છે તો ડેફિનેટલી ત્યાં આગ લાગી જ હશે, તો એ થઈ ગયું પરોક્ષ. ક્લિયર? રાઈટ? પ્રત્યક્ષ પરોક્ષમાં. હવે અહીંયા જીનવાણી એટલે આત્માની વાતથી જેમ તમે લોકોએ આન્સર આપ્યું કે આત્માના બળેથી જ્ઞાન થવું તેને કહેવાય પ્રત્યક્ષ, અને ઇન્દ્રિયો વડે જે જ્ઞાન થાય છે તેને કહેવાય પરોક્ષ. ક્લિયર? હા, તો અહીંયા Yes. આપણને Yes. મતિ અને શ્રુત જ્ઞાન જે થઈ રહ્યું છે, કેટલા ટાઈપના જ્ઞાન છે ચાર્વિન? 5 પ્રકારના. હા, બોલો આંટી, હર્ષ આંટી. હું બોલું? હા, બોલો. મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન, મનો પરજ્ઞાન અને કેવળ જ્ઞાન. રાઈટ. તો એમાં જે પેલા બે છે ને, મતિ અને શ્રુત, એ છે એ પરોક્ષ. શું કામ પરોક્ષ છે? કારણ કે ત્યાં કેમ કે ઇન્દ્રિય મનની સહાયતાથી જ આ જ્ઞાન થઈ રહ્યું છે, રાઈટ? હમ. લેપટોપ જોઉં છું કે ફોન જોઉં છું કે પુસ્તક જોઉં છું, કે મોબાઈલ જોઉં હમ. છું, લાઈટ જોઉં છું, હાથ જોઉં છું, તો એ જે હમણાં જોઈ રહ્યું છું ઇઝ આઈ એમ સીઈંગ વિથ માય આઈઝ ને, કાને ઇન્દ્રિય. છે, તો ઇન્દ્રિય જ્ઞાન થયું ને. ઇન્દ્રિય વચ્ચે આવી ને Yeah. હેલ્પ કરવા માટે, હમ. રાઈટ? એટલે એને કહેવાય પરોક્ષ જ્ઞાન. તો હમણાં જે મતિ શ્રુત જ્ઞાન છે એ પરોક્ષ જ્ઞાન છે, એ પરોક્ષ બળ નથી ત્યાં. ઓકે, કમ્પેરેટિવલી આત્માનું બળ ત્યાં ઓછું પડી જાય છે, કારણ કે એને લાઠી લઈને ચાલી રહ્યો છે, એમાં હજી બળ નથી, બરાબર? અને ત્યાં જ એડિશનલી શું કીધું? આ તો થયું કુમતિ કુશ્રુત. તો સુમતિ સુશ્રુત શું કહેવાય? કે સમ્યક મતિ અને સમ્યક શ્રુત જ્ઞાન, એટલે કે આત્માનુભવના કાળમાં જીવને પોતાનું અનુભવ પ્રત્યક્ષ થાય છે, વેદન થાય છે ને પોતાને, રાઈટ? તો તે પ્રત્યક્ષ, ત્યારે ઇન્દ્રિય અને મન ની કોઈ જરૂરત છે જીવને? નથી. નહીં. ત્યારે એનું કોઈ રોલ પ્લે થતું નથી, એટલે એને કહેવાય પ્રત્યક્ષ. કયો પ્રત્યક્ષ કહેવાનું ત્યારે? સુમતિ અને સુશ્રુતને પ્રત્યક્ષ જ્ઞાન ત્યારે કહેવાય છે જ્યારે જીવને અનુભૂતિ કાળમાં હોય છે ત્યારે. ઓકે, તમે પાછું રિપીટ કરશો, તમારો અવાજ કટ થાય છે. બધાને કટ થાય છે કે ખાલી ચાર્વિન? હા, આઈ થિંક મને જ કટ થાય છે કારણ કે મારું ઇન્ટરનેટ નથી ચાલતું. મને કટ થતો તો પછી મેં વિડીયો બંધ કરી નાખ્યો, તો હવે બરાબર છે. ઓકે, આઈ વિલ જસ્ટ રિપીટ વન્સ મોર. ઓકે, હા. સુમતિ અને સુશ્રુત અને કુમતિ ને કુશ્રુત, બરાબર? હમ. કુમતિ ને કુશ્રુત એટલે ઇન્દ્રિયો અને મન દ્વારા જે જાણેલું મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન. ઓકે, ઇન્દ્રિયો અને મન દ્વારા જાણેલું જે વિષય જે છે, આંખના વિષયો, કાનના વિષયો, નાકના, પછી આપણે રસના ઇન્દ્રિય, હા, તો એ બધું થઈ ગયું કુમતિ કુશ્રુત. તો સુમતિ સુશ્રુત શું છે? કે મતિ જ્ઞાન અને ઇન્દ્રિય જ્ઞાન સુમતિ સુશ્રુત ત્યારે કહેવાય જ્યારે જીવને આત્માનુભવ થાય છે ત્યારે. કારણ કે આત્માનુભૂતિ થાય છે ત્યારે જીવને કયા જ્ઞાન હેલ્પ કરે છે? આત્મજ્ઞાન. 5 જ્ઞાનમાંથી હા, પેલું મતે શ્રોત. કેવળ જ્ઞાન નહીં. મતિ શ્રુત. ઓકે, મતિ અને શ્રુત જ તૈયાર કરે શ્રુત જ્ઞાન. તો હમણાં આપણું બધું જ્ઞાન કુમતિ અને કુશ્રુત જ છે. શ્રુત જ છે. બરાબર? તો સુમતિ સુશ્રુત ત્યારે કહેવાય કારણ કે મતિ શ્રુત જ્ઞાનના જ ટાઈમે જીવને અનુભૂતિ થાય છે. હમ. અન્ડરસ્ટેન્ડ ધેટ. એટલે મતિ ને શ્રુત આપણા માટે કાર્યકારી છે, હેલ્પફુલ છે. આના જ વડે હમણાં આત્માનુભૂતિ થશે. તો મતિ અને શ્રુત જ્યારે આત્માનુભવ કરે છે, પ્રત્યક્ષ રીતે પોતાને વેદે છે, ત્યાં ઇન્દ્રિય અને મનનું કોઈ કામ નથી, તો તેને કહેવાય સુમતિ સુશ્રુત, એટલે સમ્યક મતિ સમ્યક શ્રુત જ્ઞાન. ક્લિયર અહીંયા સુધી? એને કહેવાય પ્રત્યક્ષ. કયું? જે બી જ્ઞાન ઇન્દ્રિયો વગર થાય છે એ સુમતિ અને સુશ્રુત છે. ઇન્દ્રિયો વગર હજી બીજા પણ ઘણા જ્ઞાનો થશે ને આપણને. અવધિ જ્ઞાન થાય, મનોપર્ય જ્ઞાન થાય, કેવળ જ્ઞાન. તો અહીંયા આપણે જસ્ટ વી આર ટ્રાઇંગ ટુ અન્ડરસ્ટેન્ડ કે પ્રત્યક્ષ અને પરોક્ષમાં આપણે કેવી રીતે એને ડિવિઝન કરીએ છીએ 5. તો એમ જ લેવાનું ને કે સુમતિ ને સુશ્રુત જે આત્માનુભૂતિ પછી થાય તે સુમતિ અને સુશ્રુત. ઓકે,
હા એટલે જ્યારે આત્માનુભૂતિનું કાળ, હા યસ, તેને સુમતિ સુશ્રુત, ત્યારે પ્રત્યક્ષ જે આત્માનું પ્રત્યક્ષ આત્માનો અનુભવ છે, રાઈટ. મતલબ મતિ જ્ઞાન મતલબ સેન્સીસ થી જે આપણે શીખીએ છીએ ઈ જ છે ને? મતિ એન્ડ શ્રુત હેઝ ગોટ 2 રોલ્સ ટુ પ્લે. ઓકે, 2 રોલ્સ. એક તો ઇન્દ્રિયથી આપણે જે આજુબાજુની બધી વસ્તુઓ જાણીએ છીએ ને મનથી જે વિચારણા થાય છે, રાઈટ? હા, તો એ મતિશ્રુતમાં જ થઈ રહ્યું છે, મતિશ્રુત જ્ઞાન જ હા કહેવાય. હા બટ બીકોઝ એ પરલક્ષી છે એટલે એને પરોક્ષ કહી દીધું. પરલક્ષી છે ને, એ બરાબર. ઓળખી રહ્યું. પરલક્ષી મતલબ આ મતલબ બીજું. હાથી આ હમણાં બહાર ચાલે છે, રાઈટ? હા ઇન્દ્રિય વડે હું બહાર આઈ એમ ઇન્વોલ્વ ના, મારું જ્ઞાન હમણાં ક્યાં ઇન્વોલ્વ થઈ ગયું? લેપટોપ જોવામાં, તમને બધાને જોવામાં, કંઈક સારું મ્યુઝિક સાંભળવામાં, આમરસ ખાવામાં, રાઈટ? તો હમણાં મારું જ્ઞાન કેવી રીતે એટલે કેવી રીતે વેપાર કરે છે? ઇન્દ્રિયો વડે બહાર. ઇન્દ્રિયો વડે ક્યાં કરી રહ્યો છે વેપાર? બાર બહાર બાર વ્યાપ- બધું. બહાર બા- કરે છે. એટલા માટે એ જે જ્ઞાન થયું, એક તો પ્રત્યક્ષ એટલા માટે, પરોક્ષ એટલા માટે કીધું કારણ કે એને અવલંબન લીધું. It has taken help of what? The five ઇન્દ્રિય. ફાઈવ સેન્સીસ એન્ડ senses ની હેલ્પ લીધી અને મનનું હેલ્પ લીધું છે. ઓકે, એટલા માટે એને આપણે કહેશું પ્રત્યક્ષ. એ સમજી ગઈ. હું મેં હમણાં wrong સમજી. જાગી જાઓ પહેલા શું બધા જાગી જાઓ. હું પ્રત્યક્ષ ક્યાંથી કહેવાય? પરોક્ષ કહેવાય. હા તો ભાઈ બોલો ને, રોંગ છે. એ હું સમજી ગઈ. નેહલબેન, my question was, you said abhi last statement, the sumati and sushruत gyan happens, what Jaideep said, that sumati sushruत gyan happens without the senses. Yes, it doesn't require So, because that is अनुभूति of yourself. स्वानुभव काल में मुझे इंद्रियों की कोई जरूरत नहीं है, मुझे मन બરાબર. की जरूरत नहीं है. That is the પ્રત્યક્ષ. That is પ્રત્યક્ષ. There પ્રત્યક્ષ. is a right and a wrong, right Shruth and wrong Shruth, right Mati and wrong Mati. Okay, હા that is Got Su it, and got it. Su. then we go to અવધિ જ્ઞાન and મન પર્ય જ્ઞાન. એને કહેવાય દેશ. દેહ પ્રત્યક્ષ. દેશ એટલે કે અડધું પ્રત્યક્ષ. ઓકે, દેશ એટલે ચાર્વિન, આઈ હોપ હમણાં હવે તો ખબર હશે, દેશ શબ્દ વાપરીએ એટલે કે હાફ. એક દેશ એક દેશ. ઓકે, તો દેશ એક દેશ શું મીનિંગ થયું કે અવધિ જ્ઞાન અને મન પર્ય જ્ઞાનમાં જ્ઞાન તો થઈ રહ્યું છે જીવને, પોતાના આત્માના બળે જ થઈ રહ્યું છે. ઓકે, પણ એ પૂર્ણ નથી જાણી રહ્યો. શું કીધું? क्योंकि जीव इन दो ज्ञानों से रूपी द्रव्य को द्रव्य क्षेत्र काल भाव की मर्यादा Okay, मर्यादा पूर्वक जानता है. स्पष्ट जानता तो स्पष्ट है, जाने छे स्पष्ट, હા લિમિટ્સ. લિમિટ્સ થી પૂર્ણ નથી જાણતો. એટલે માટે એને શું કહેવાય? દેશ હાફલી પ્રત્યક્ષ, લિટલ પ્રત્યક્ષ. ઓકે, હા પૂરું નથી. પૂરું નહીં. તો પછી પૂરું શું હશે? સકલ પ્રત્યક્ષ. યુઝ અ બ્રેન. કેવલ જ્ઞાન. केवल પ્રત્યક્ષ. જ્ઞાનમાંથી મતિશ્રુત લઈ લીધું, અવધિ મન પર્ય લઈ લીધું, તો કેવળ જ્ઞાન જ બચ્યું. કેવળ જ્ઞાન. તો કેવળ જ્ઞાનને કહેવાય સકલ પ્રત્યક્ષ. એટલે કે બધા જ દ્રવ્યની, બધી જ પર્યાય, બધા જ ગુણો, પાસ્ટ, પ્રેઝન્ટ, ફ્યુચર એક સાથે જેમ છે તેમ જાણી લેવું, તેને કહેવાય સકલ પ્રત્યક્ષ. કોના બળે? આત્માના બળે. હાથ બળે બધાને જાણી લે છે. બધા જીવ ને બધા પૂતગલ. બધા જ છે દ્રવ્ય, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ, કાળ, જીવ, ભૂતગલ, બધું જ. ઓકે, અને જ બધાની જ બધી પર્યાયો, બધા જ ગુણો, એડિશનલી પોતાને પણ, પ્લીઝ પોતાને એક્સક્લુડ નહીં કરતા. ઓકે, તો જીવ પહેલા પોતાને જાણે છે અને એ જાણતા જાણતા બીજું જણાઈ જાય છે, પણ ત્યાં ઇન્વોલ્વ થતો નથી. જો વાંચી લઈએ, सकल प्रत्यक्ष ज्ञान का लक्षण और ज्ञान की महिमा. કારણ કે આપણે બધાને શું જોઈએ છે? કેવલ જ્ઞાન, કેવલ જ્ઞાન, કેવલ જ્ઞાન. બધી માળા રોજ સવારે રટે ને, મને શું જોઈએ છે? કેવળ જ્ઞાન, રાઈટ? તો જ્ઞાનની મહિમા પણ આપણને ખ્યાલ પડવી જોઈએ. વાંચો આંટી.
सकल द्रव्य के गुण अनंत पर जाय अनंता, जाने एक एक काल प्रगट केवल भगवंता। समान आन जगत में सुख को कारण, ई परमामृत जन्म जरा मृत्यु रोग निवारण। આ વાત જે જ્ઞાન ત્રણ કાળ અને ત્રણ લોક વર્તી સર્વ પદાર્થોને અનંત ધર્માત્મક સર્વ દ્રવ્ય ગુણ પર્યાયોને પ્રત્યેક સમયમાં યથાસ્થિત પરિપૂર્ણ રૂપથી સ્પષ્ટ અને એક સાથે જાણે છે તે જ્ઞાનને કેવળ જ્ઞાન કહે છે, જે સકલ પ્રત્યક્ષ છે. દ્રવ્ય ગુણ અને પર્યાયોને કેવલી ભગવાન જાણે છે, પણ તેના અપેક્ષિત ધર્મોને જાણી શકતા નથી એવું માનવું તે અસત્ય છે. વળી તે અનંતને અથવા માત્ર પોતાના આત્માને જ જાણે છે, પરંતુ સર્વને ન જાણે એવું માનવું તે પણ ન્યાય વિરુદ્ધ છે. કેવળી ભગવાન સર્વજ્ઞ હોવાથી અનેકાંત સ્વરૂપ પ્રત્યેક વસ્તુને પ્રત્યક્ષ જાણે છે. આ સંસારમાં સમ્યક જ્ઞાન જેવી સુખદાયક અન્ય કોઈ વસ્તુ નથી. આ સમ્યક જ્ઞાન જ જન્મ જરા અને મૃત્યુરૂપી ત્રણ રોગોનો નાશ કરવા માટે ઉત્તમ અમૃત સમાન છે. તો અહીંયા શું કહે છે, જો અહીંયા નીચે ફૂટનોટમાં શું આપ્યું, जो ज्ञान इंद्रियों तथा मन के निमित्त से वस्तु को अस्पष्ट जानता है. ओके, અહીંયા મેં આ જે રિમોટ છે ને ચાર્વિન, અસ્પષ્ટ રૂપે જાણ્યું છે. મને એનું કમ્પ્લીટ ફીચર નથી ખબર, અંદર કેટલી બેટરી છે, અંદર એનું સર્કિટ કેવું છે, બધું નથી ખબર. અસ્પષ્ટ જાણ્યું ને, જાણ્યું પણ અસ્પષ્ટ. આઈ ડોન્ટ નો ધ કમ્પ્લીટ ફેક્ટ ઓફ ઇટ. તો જ્યારે અસ્પષ્ટ રીતે જાણીએ છે અને એડિશનલી ઇન્દ્રિયોનો સહારો લીધો કે મનનો સહારો લીધો, તો તેને કહેવાય પરોક્ષ. બસ બસ અનંત મતિશ્રુત જ્ઞાન. परोक्ष. ओके, परोक्ष। परोक्ष. ओके, यस चार्विन, इसको हम क्या Okay, कहेंगे, got it. परोक्ष कहेंगे. પરોક્ષ. અને જે જ્ઞાન રૂપી વસ્તુને દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવની મર્યાદા લઈને થોડા જાનેગા, કેપેસિટી, બધાની પોતપોતાની કેપેસિટી હોય આત્માની, અવધિ જ્ઞાન મને પર્ય જ્ઞાનમાં. ઓકે, કોઈક ખાલી ઇન્ડિયા સુધી જોઈ શકે, કોઈક યુએસએ સુધી જોઈ શકે, કોઈક ઉપર સુધી બે ત્રણ સ્વર્ગલોક સુધી જોવે, એવી રીતે અલગ અલગ જ્ઞાનની કેપેસિટી હોય બધાની. તો જે લિમિટ બાંધીને જાણે છે પણ બરાબર જાણે છે, એક્ઝેક્ટ બરાબર જાણે છે, તો એટલે એને કીધું દેશ પ્રત્યક્ષ. પ્રત્યક્ષ. પ્રત્યક્ષ સ્પષ્ટ જાણ લિયા ચાર્વિન, સ્પષ્ટ જાણ. સમજી ગઈ, સમજી ગઈ. હવે અહીંયા આપણે જોઈએ કે सकल प्रत्यक्षમાં શું છે. सकल प्रत्यक्ष मतलब सब कुछ जान लेना एक साथ. અને કેવળ જ્ઞાન. જેમ છે તેમ, જેમ છે તેમ, નો ચેન્જીસ. તો અહીંયા કીધું જો જ્ઞાન ત્રણ લોક ત્રણ કાળવર્તી સર્વ પદાર્થોને અનંત ધર્માત્મક સર્વ દ્રવ્ય ગુણ पर्याय प्रत्येक समय में यथास्थित परिपूर्ण रूप से, ओके, आखे आखू स्पष्ट અને એક સાથે જાણે છે. અમતી નહીં કે પહેલા મેં રિમોટ જાણ્યું, પછી માઉસ ને જાણ્યું, પછી એરપોર્ટ્સ, क्रमती नहीं, एक साथ है. ओके, एक साथ है. उस ज्ञान को हम क्या कहेंगे, કેવલ જ્ઞાન. केवल ज्ञान, યુગપત सकल प्रत्यक्ष. सकल सब कुछ સ્પષ્ટ રૂપ से सकल प्रत्यक्ष. હવે દ્રવ્ય ગુણ અને પર્યાયોને કેવલી ભગવાન તો જાણે છે, પરંતુ અપેક્ષિત ધર્મોને નથી જાણતો. અપેક્ષિત ધર્મોને એટલે દ્રવ્ય ગુણ પર્યાયને તો જાણે છે, ઓકે, પણ અડધું અડધું જાણે છે. જેમ કે ખાલી આના બધા ગુણોને નથી જાણતા કે આમાં રેડ કલર છે, બ્લેક છે, ગ્રે છે, એવી રીતે બધા ગુણોને નથી જાણતું. તો કે એવી રીતે બને નહીં. નહીં જ. નહીં. કેવળ જ્ઞાન એટલે કે બધું જ જાણી લે. ઓકે, બધા જ પદાર્થોની બધી જ પર્યાયોને એક સાથે જાણી લે, તેને જ કેવળ જ્ઞાન કહેવાય. ઓકે, સર્વજ્ઞનું મીનિંગ જ એ છે, જ્ઞ સર્વનું જ્ઞાન. ઓકે, એવું માનવું તે અસત્ય છે. તથા વે અનંત એટલે અહીંયા છે ને ખાલી અમુક ચીજોનું નિષેધ કર્યો. અન્ય ધર્મો અલગ અલગ રીતે માને છે, તો એનું નિષેધ કરે છે. અન્ય દર્શન છે ને, lot of other faith, okay, revolving. તો અહીંયા કહે છે કે
ખાલી જરાક જ જાણે, બધાને ન જાણે, તો કે એમ નથી. તથા અનંતને જાણે અથવા માત્ર પોતાને આત્માને જ જાણે, અન્યને ન જાણે, તો કે એવું પણ પોસિબલ નથી લોજિકલી. ઓકે. અને કેવડી ભગવાન કેવા હોય? જે સર્વજ્ઞ હોય, અનેકાન સ્વરૂપ પ્રત્યેક વસ્તુને પ્રત્યક્ષ જાણે છે. ओके, हाथ पे रखे हुए आवले की સમાન. ઓકે, હાથમાં આ વસ્તુ છે અને હું જોઉં છું એટલું પ્રત્યક્ષ કેવળ જ્ઞાનમાં ખ્યાલમાં આવે છે. યુગપત ઓકે, એટલું પ્રત્યક્ષ છે એન્ડ સ્પષ્ટ રીતે ઓલ ઇટ્સ ફીચર્સ, એની બધા જ ગુણો, એના બધા જ પર્યાયો એક સાથે જાણે છે. એને જ કહેવાય કેવળ જ્ઞાન, સકલ પ્રત્યક્ષ. ઓકે ચાર્વિન? Yes, understood. આ સંસારમાં સમ્યક જ્ઞાન સમાન સુખદાયક અન્ય કઈ ચીજ જ નથી. કેમ? કારણ કે સમ્યક જ્ઞાન જ આપણને 3 રોગથી મુક્ત કરશે. કયા છે આ 3 રોગ? જન્મ મિથ્યા જ્ઞાન, ચારિત્ર અને જન્મ ના મિથ્યા જન્મ દર્શન. જરા જન્મ, જરા ને મૃત્યુ, એટલે કે બર્થ, પછી રોગ જે થાય છે ને આપણને, વૃદ્ધતા થાય, રોગ થાય, એટસેટ્રા, અને મૃત્યુ. આ 3 જ રોગ છે જીવનમાં. તો એ કે 3 રોગોનું નાશ કેવી રીતે થાય? સમ્યક જ્ઞાનથી. માટે તે આપણા માટે અમૃત સમાન છે. મને જ્ઞાન થઈ ગયું ને કે સ્વ શું, પર શું, સુખ ક્યાં, દુઃખ એટલે સુખ પરમાં નથી, સ્વમાં છે. મારા ગુણોનું મને ખ્યાલ પડ્યું, પછી દ્રવ્ય ગુણ પર્યાયનું બધું ખ્યાલ પડ્યું. એ બધું ક્યાં ખ્યાલ પડી રહ્યું છે જીવને? ક્યાં 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 ખ્યાલ પડ્યું? જ્ઞાનમાં જ ખ્યાલ પડે છે ને? જ્ઞાનમાં હા હા, તો જ્ઞાનમાં જ ખ્યાલ પડે છે. તો એ જ કહે છે કે જ્ઞાન એ ચીજ છે જે આપણને અનંત સંસારમાં જે આપણે રખડી રહ્યા છે એનાથી બહાર કાઢે છે. ઓનલી ઇફ વી સ્ટાર્ટ ડુઈંગ ધ ચિંતન મનન ઇન ધ રાઈટ ડાયરેક્શન. ઊંધી દિશાઓમાં નહીં, સાચી દિશામાં જ્યારે આપણું તત્વ નિર્ણય ચાલુ થાય છે તો સમ્યક જ્ઞાન કામ કરવાનું સ્ટાર્ટ થઈ જાય છે. Okay? જ્ઞાન એનું રાઈટ વેમાં ફંક્શનિંગ ચાલુ કરે છે અને એ જ તત્વ નિર્ણયને આપણને બળ આપશે ને એ જ નિર્ણય કરે છે. જ્ઞાન જ નિર્ણય કરી રહ્યો છે. ઓકે, હવે આગળ વાંચો. જ્ઞાની અને અજ્ઞાની કે કર્મનાશ કે વિષયો में અંતર. બહુ ઇમ્પોર્ટન્ટ છે આ, વાંચો. જન્મ તપ તપે જ્ઞાન મિલ કર્મ જરે જે જ્ઞાની કે છિન મેત્રી દૂતી તૈ સહજ કરે તે मुनि व्रत धार अनंत बार ग्रीव को उपजायो पै निज आत्म दान विना सुख लेश न पायो. भावार्थ. मिथ्या दृष्टि जीव आत्मज्ञान सम्यक જ્ઞાન વિના કરોડો જન્મો ભવો સુધી બાળ તપરૂપ ઉદ્યમ કરીને જેટલા કર્મોનો નાશ કરે છે તેટલા કર્મોનો નાશ સમ્યક જ્ઞાની જીવ સ્વસ્વને જ્ઞાતાપણાને લીધે સ્વરૂપ મુક્તિથી ક્ષણ માત્રમાં સહેજે કરી નાખે છે. આ જીવના દ્રવ્યલિંગિક મુક્તિના મહાવ્રતોને ધારણ કરીને તેના પ્રભાવથી નવમી દ્વૈત સુધીના વિમાનોમાં અનંતવાર ઉત્પન્ન થયું. પરંતુ આત્માના ભેદ વિજ્ઞાન, સમ્યક જ્ઞાન અથવા સ્વાનુભવ વિના તે જીવને ત્યાં પણ લેશ માત્ર સુખ મળી નહીં. ત્યાં શું કે છે? બહુ સિમ્પલ અર્થમાં કે છે કે મિથ્યા દ્રષ્ટિ જીવ એટલે કે અજ્ઞાની જીવ આત્મજ્ઞાન વગર, સમ્યક જ્ઞાન વગર કરોડો વર્ષો ને કરોડો જન્મો ભવો સુધી પણ તપ કરે ને, તપ કરે જ છે જીવ. પોતાને કેવું માને છે? ધર્મ માને છે. યસ, ખાલી ધર્મ નથી, ધર્મી તો માને છે, તપ કરે છે ને નિર્જરા માને છે. શું માને છે? નિર્જરા માને છે એટલે કે ધર્મની શરૂઆત માને છે, સુખનું કારણ માને છે. તો અહીંયા કહે છે કે કરોડો જન્મો ને ભવો સુધી બાળ તપ કરે છે ને, જ્યાં સુધી જીવ બાળ તપ કરે છે એને શું કહેવાય? આ તપને બાળ તપ. ઓકે, બાળ તપ એટલે કે સમ્યક દર્શન વગરનો તપ, સમ્યક જ્ઞાન વગરનો તપ. તો જેટલું ત્યારે કર્મોનો નાશ થાય છે ને, કર્મોની નિર્જરા જે, ઓકે, જરાક
तो કે આનાથી ઉतने कर्मों का नाश तो सम्यक ज्ञानी जीव को ખાલી માત્ર અમુક સમયોમાં થઈ જાય છે. અમુક સમય જ્યારે સમય તો ખબર છે ને, સમય એટલે કેટલો? આપણે એક પલકારો કરીએ ને એમાં અસંખ્યાત અનંત અસંખ્યાત અસંખ્યાત સમય. સમય તો અહીંયા કહે છે કે કર્મોનો નાશ સમ્યક જ્ઞાની જીવ स्वान्मुख ज्ञातापने के कारण स्वरूप गुप्ति से જ્યારે જીવ અનુભૂતિ કરે છે ને, અને જેટલો કાળ એ અનુભવમાં રહે છે, તો સ્વરૂપ ગુપ્તિમાં રહે છે, તો ક્ષણ માત્રમાં સહેજ જ અનંત ગુણી કર્મોની નિર્જરા થઈ જાય છે. ઓકે, આપણે બધા રિલેટ શેનાથી કરીએ? કર્મોથી, 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 રાઈટ? હું હારે કર્મી જીવડા, પછી હું કર્મોથી જીવે પેટનું ઝેર. કર્મો મને હેરાન કરે છે. તો ગુરુદેવ કે ધૂળમાય નહીં. શું કહેશે? ધૂળમાય નહીં, કારણ કે કર્મો મને હેરાન કરે નહીં. નહીં નહીં કરી લેજો. આ ભાવમાં તો પ્લીઝ ડિસિઝન લઈ લેજો કે કર્મો મને હેરાન નથી કરતા, કારણ કે કોઈ અન્ય દ્રવ્યમાં તાકાત નથી બીજા અન્ય દ્રવ્યને હેરાન પરેશાન. કરી શકે. ઓકે, એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરતો નથી. તો અહીંયા કહે છે કે જે આપણે કર્મોની નિર્જરા પાછળ ભાગી રહ્યા છે, તો જ્ઞાની જીવ ક્ષણ માત્રમાં અનંતી નિર્જરા કરી લે છે, અને બિચારો અજ્ઞાની જીવ તપ કરી કરીને શરીરને સુકાવીને પોતે હેરાન થઈ થઈને છતાં પણ એને એટલી કર્મોની નિર્જરા નથી થતી. તો સમ્યક જ્ઞાનની મહિમા કીધી. શું કહ્યું અહીંયા? સમ્યક જ્ઞાનની મહિમા મહિમા કહી છે કે ઓહો, સમ્યક જ્ઞાન થતા કર્મોની નિર્જરા આમ થાય છે, અને શરીરને તપાવાથી નિર્જરા બાલ નથી તપમાં થતી. જાય છે. બાલ તપમાં જાય છે. તપમાં જાય છે, કાંઈ નથી થતું. તમને એડિશનમાં શું મળશે? નવમા ગ્રૈવેક સુધી જાશો. શું અહીંયા કીધું? મુનિ વ્રત લીધું છે. વ્રત ધાર અનંત બાર ગ્રૈવ્ય ઉપજાયો. એવો મુનિ વ્રત લીધું છે, ખબર છે? જીવે દ્રવ્યલિંગી એટલે કે સમ્યક રત્નત્રય વગરનું, એટલે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર વગરની મુનિ દશા જીવે એટલે કે મેં એવા મુનિ વ્રત અનંત વાર લીધા છે. જીનવાણીમાં આવે છે કે આપણે પચી કમંડળનું ઢેર લગાડીએ ને, જે આપણે અનંત કાળથી સંસારમાં છીએ, તો મેરુ પર્વત જેટલું પચી કમંડળનું ઢેર લાગી જાય એટલી વાર તો મેં મુનિ દીક્ષા લીધી છે, છતાં પણ મને મુક્તિ મળી મને ન મળી. ન મળી ને. અહીંયા છું ને હાજર, રાઈટ. અહીંયા છું હાજર, એટલે મુક્તિ નથી મળી. તો દેર હેઝ ટુ બી સમ રીઝન કે મુક્તિ નથી મળી. મારે ગોતવું પડશે કે નહીં, કે નથી ગોતવું? ગોઠવું પડશે. શું ગોતવું પડશે? જેમ ખાતો ચાલે છે, આખી દુનિયા જેમ ચાલે છે એમ મારે ચાલવાનું નહીં. ખાલી વિરલાઓ જ ઉભા રહેશે. જેને જીવન મરણ સંસારનું જેને અંત કરવું છે એ જ અહીંયા રહેશે, બાકી બધા છટણીથી નીકળી જશે. તો અહીંયા કે છે यह जीव मुनि के द्रव्यलिंग मुनि महाव्रतों को धारण करके उनके प्रभाव से, જો પુણ્ય એટલું બધું બાંધ્યું, મુનિ દીક્ષા લીધી ને તો એટલું બધું પુણ્ય બાંધ્યું કે 90 ગ્રેવેક્સુના વિમાન સુધી ગયો છે. કેટલી વાર? એક વાર, બે વાર, કરોડો. અનંત અનંત બાર. અનંત. પ્લીઝ અન્ડરસ્ટેન્ડ ધ વર્ડ અનંત ઇઝ નો જોક. અનંતને હલકામાં નહીં લેતા. તો અનંત વાર જીવ ત્યાં ઉત્પન્ન થયો, પરંતુ આત્મા કે ભેદ વિજ્ઞાન એટલે સમ્યક જ્ઞાન અથવા સ્વાનુભવ ના વગર એને લેશ માત્ર પણ સુખની પ્રાપ્તિ નથી થઈ. તો જીવને લાગે છે ને સ્વર્ગમાં સુખ છે, તો કેમ ત્યાં છોડીને અહીંયા આવ્યો? શું બાકી રહી ગયું? તો કે ક્યાંય પણ સુખ નથી. આપણે એમ પણ પહેલી દાળમાં તો જોઈ લીધું છે, ચારે ચાર ગતિઓનું સંસારમાં સુખ નથી ટૂંકમાં, એટલે બધી ગતિ આવી ગઈ. સોચી લેજો. વારંવાર આ નિર્ણય લેવાનો છે કે સંસારમાં સુખ નથી, કારણ કે આ એક ટાઈમનું નથી. અનંત કાળનું જે સંસ્કાર પડ્યા છે ને એને આપણે વારંવાર ઘોલવું પડે. તો એટલે કીધું કે બાળ તપની સામે સમ્યક તપ જે થાય છે કે સમ્યક જ્ઞાન થાય છે, ત્યાં નિર્જરા વિશેષ છે, અનંત ગુણી નિર્જરા થઈ જાય છે. એટલે અન્ડરસ્ટેન્ડ ધ ઇમ્પોર્ટન્સ ઓફ સમ્યક ધ્યાન.
સમ્યક જ્ઞાન કેટલો કાર્યકારી છે જીવ માટે. હવે જોઈએ જ્ઞાન કે દોષ और मनुष्य पर्याय की दुर्लभता. ताते जिनकर कथित तत्व अभ्यास करीजे, संशय विभ्रम मोह त्याग आपोल करीजे। यह मानुष पर्याय सुकूल सुनीवो जिनवानी, यह विद गए न ये सुमणि जो उददी समानी। આત્મા અને પર વસ્તુઓના ભેદ વિજ્ઞાનને પ્રાપ્ત કરવા માટે જીવદેવે સ્વરૂપેલા સાચા તત્વોનું પઠન પાઠન મનન કરવું જોઈએ અને સંશય વિપર્યય તથા અનધ્યવસાય એ સમ્યક જ્ઞાનના 3 દોષોને દૂર કરી આત્માનું સ્વરૂપ જાણવું જોઈએ. કારણ કે જેવી રીતે સમુદ્રમાં ડૂબેલું અમૂલ્ય રત્ન ફરીને હાથ આવતું નથી, તેવી રીતે મનુષ્ય શરીર, ઉત્તમ શ્રાવક કુળ અને દિન વચનોનું શ્રવણ વગેરે સુયોગ પણ વીતી ગયા પછી ફરીને પ્રાપ્ત થતા નથી. તેથી આ અપૂર્વ અવસર ન ગુમાવતા આત્મ સ્વરૂપની ઓળખાણ સમ્યક જ્ઞાનની પ્રાપ્તિ કરીને આ મનુષ્ય જન્મ સફળ કરવો જોઈએ. અહીંયા જ્ઞાનના દોષોની વાત કરશું અને મનુષ્ય પર્યાયની દુર્લભતા. તો જયદીપભાઈ, તમારો જે પ્રશ્ન હતો કે 3 ટાઈપના જ્ઞાનમાં दोष हो, तो आत्मा और पर वस्तुओं के भेद विज्ञान को प्राप्त करने के लिए स्व અને પર તે भेद विज्ञान प्राप्त करवा माटे जिनदेव द्वारा प्ररूपित सच्चे तत्वों का पठन पाठन चिंतन मनन करना चाहिए. स्व ने પરનું ભેદ વિજ્ઞાન કરવાનું છે ને જીવને, તો એના માટે જિનેન્દ્ર ભગવાને જે આગમમાં કહ્યું છે, જે અધ્યાત્મમાં કહ્યું છે, તેનું ચિંતન મનન વિચાર આદિ કરવાનું. અને એ વિચાર કેવો હોવો જોઈએ? સંશય વિપર્ય અને અનધ્યવસાય રહિત. ઓકે, એ જે દોષો લાગે છે ને જ્ઞાનમાં, તો વોટ ઇઝ ધીસ સંશય? તો સંશયમાં લીધું છે ડાઉટ. ઓકે, નેલબેન આગળ આવી ગયું છે ને મારા ખ્યાલથી આપણે લીધું હતું તત્વ લીધું હતું. હા, કે તત્વજ્ઞાનમાં લીધું હતું કે વિતરાગ વિજ્ઞાન? બેમાંથી એકમાં લીધું. બેમાંથી એકમાં આવ્યું છે. તો એવું છે, इस प्रकार है या इस प्रकार? डाउट થવું નહીં, ઇઝ કોલ્ડ એઝ સંશય. સંશય શબ્દ તો બહુ ઈઝી છે. તો જેમ કે આપણે કહીએ કે વિતરાગતા મોક્ષનું કારણ છે કે નહીં, એવી રીતે. તો ડાઉટ જ્યારે આવે છે તો એને કહેવાય સંશય. એટલે શું? યહ એસા હી હૈ, મેં નિર્ણય લઈ લીધું છે અને એ પણ ઊંધું નિર્ણય. ઓકે, એવું જ છે, માની લીધું. મારી રીતે મેં પોતાની રીતે એક ડિસિઝન લીધું છે જે ઊંધું છે, તો એને કહેવાય વિપર્ય. અને અનધ્યવસાય એટલે કે કુછ હોગા, ચલો છોડો ને, એમાં શું છે, ચલો આગળ વધીએ. તો જે કુછ છે અને ડિસઇન્ટરેસ્ટેડ થઈ જાય ને આપણે, આઈ એમ નોટ ઇન્ટરેસ્ટેડ, જે હશે એમ, તો એને કહેવાય અનધ્યવસાય. લાપરવાહી કહેવાય. યસ, લાપરવાહી કહીએ, અરુચિ કહીએ, લીસ્ટ બોધર્ડ કહીએ, તો તેને અનધ્યવસાય. એટલે જે ચીજ ઇમ્પોર્ટન્ટ છે એને ગૌણ કરી નાખે. યસ, એને ઉડાડી દઈએ. ગૌણ કરીને ઉડાડીને આપણે આગળ વધી જઈએ કે હોશે, છોડો. કોણે જોયું છે 7 સ્વર્ગ સ્વર્ગ અને નરક હોગા, કુછ તો હે કરકે એમ કરીને નીકળી જાય એમ. તો એવી રીતે જે सम्यक ज्ञान में ये जे दोषों लागे छे, इन सम्यक ज्ञान के 3 दोषों को दूर करने के लिए आत्म स्वरूप को जानना चाहिए. क्योंकि जिस प्रकार समुद्र में डूबा अमूल्य रत्न पुनः हाथ नहीं आता. આપણે ટ્રાય કરીએ ક્યારેક. બધા જાણો છો જૂ બીચ? કોણ ગયું છે જૂ બીચ? બધા જ ગયા છે, હું પણ ગઈ છું, રાઈટ? તો હવે જરાક ઓલું ડટી થયું છે, તો નોવાટેલ સાઈડ પરથી જજો. ઓકે, તો નોવાટેલ હોટેલ છે ને ત્યાંથી જજો અને ત્યાં એક પથ્થર લઈ જજો અને જરાક અંદર જજો ને પથ્થરને પાણીમાં ફેંકજો. અને વોટ ઇઝ ધ પ્રોબેબિલિટી કે એ જ પથ્થર તમારા હાથમાં પાછું આવશે? કોઈ ચાન્સ nearly impossible. તો આ તો ખાલી કિનારે કહું છું, જરાક જ અંદર ગયા છો. આ તો એકદમ મોટો દરિયો છે
અને તમે તમારું નામ લખેલું નેહલ લખેલું પથ્થર ફેંકો અને તમને આ પથ્થર મળશે, એવું શું ચાન્સ છે? નહીવત. નહીં નહીવત, રાઈટ? તો અહીંયા કહે છે કે આ જે મનુષ્ય શરીર આપણને આવ્યું છે ને હાથમાં, મનુષ્ય શરીર, ઉત્તમ શ્રાવક કુળ એટલે કે જીન ધર્મ. ઓકે, જીન વચન, જીન ધર્મ તો મળ્યું, પણ જીન વાણી કાને પડતી નથી લોકોને. આજુબાજુ તમે ચેક કરી લેજો કેટલા લોકો સાંભળવા બેસે છે, બરાબર? ઓકે, તે સાંભળવું. અને સુયોગ બી, બીજ જાને કે આ બધા શું છે? સુયોગ છે. એડિશનલી રુચિ થાય છે આપણને, થઈ છે માટે જ અહીંયા બેઠા. ઓકે, એમને એમ કોઈ 2 વાગે બેસે નહીં, કે કારણ કે 2 વાગે ઇઝ જરાક આડા પડવાનો ટાઈમ. તો અહીંયા કોઈ આપણે આડા નથી પડ્યા, આપણે બધા સીધા બેઠા છે. હજી ખ્યાલ જ નહીં, તમારે તો 3 વાગે છે ક્લાસ. પછી તમે લખ્યું હતું પણ જોયું નહીં કે ટાઈમ નતો જોયો ક્લાસ છે. ક્લાસ મિસ થયું હતું ને, 2 ક્લાસ, એટલે મેં હા કીધું. મેં તો અહીંયા કહે છે કે મનુષ્ય શરીર મળવું ઇઝ વેરી દુર્લભ. ઉત્તમ શ્રાવક કુળ મળવું એનાથી દુર્લભ. પછી શ્રવણ, કાને પડવી જીનવાણી, એનાથી દુર્લભ. રુચિ થવી ઓર દુર્લભ, રાઈટ? તો એ કહે છે કે આવા બધા સુનિમિત્તો ભેગા થવા અને તે પાછું પાછું મળે, એની કશું ગેરંટી નહીં જ. ગેરંટી. આ શરીર જ્યારે છૂટશે, ઓકે, હવે તો કોઈ આજકાલ કઈ ભરોસો નથી, બધા ફટાફટ 30, 40, 50 એન્ડ ઓલ આઉટ, રાઈટ? તો આ જે શરીર જ્યારે છૂટશે તો હું નવો ભાવ લઈશ, તો વોટ ઇઝ ધ ચાન્સ કે મને બધું આ મળશે સાંભળવા? આઈ ડોન્ટ નો, રાઈટ? તો એટલે કે છે કે આ છે મનુષ્ય પર્યાય ખૂબ જ દુર્લભ છે, इसलिए यह अपूर्व अवसर नहीं गवाना, નહીં ગવાના, રાઈટ? વેસ્ટ નહીં કરતા. આત્મ સ્વરૂપને ઓળખવું, પહેચાનવું, સમ્યક જ્ઞાનની પ્રાપ્તિ કરીને આ મનુષ્ય જન્મ આપણે શું કરવાનું? સાર્થક કરવાનું, સાર્થક કરવાનું. ઓએ સંસ્કાર પાડવું જરૂરી છે, નિર્ણય કરવું જરૂરી છે. એવરી ક્લાસ આપણે ઉઠીએ તો કાંઈક તો નિર્ણયાત્મક લઈને જવાનું, રાઈટ? તો નિર્ણય અવશ્ય કરવાનો, નિર્ણય વગર આપણને હાથમાં નહીં આવે આત્મા. ઓકે, સિરિયસલી, ખાલી સાંભળવાની વાત નથી. આત્મા 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 સાંભળીને તો અનંતવાર કરી લીધું છે. એવું તે શું રહી ગયું કે મેં નથી કર્યું? તો કે નિર્ણય નથી કર્યો. તો આ ભાવમાં તો નિર્ણય કરીને જ આપણે ઉઠશું, રાઈટ? વાંચો આગળ, સમ્યક જ્ઞાન કી મહિમા ઓર કારણ. ધન સમાજ ગજ બાજ રાજ તો કાજ ન આવે, ज्ञान आपको रूप भये फिर अचल रहावे, तास ज्ञान को कारण स्वपर विवेक बखानो, कोटि उपाय बनाय भव्यता को उरानो। भावार्थ, ધન, કુટુંબ, નોકર ચાકર, હાથી ઘોડા અને રાજ્યાદી કોઈ પણ પદાર્થ આત્માને સહાયક થતા નથી, પણ સમ્યક જ્ઞાન આત્માનું સ્વરૂપ છે. તે એકવાર પ્રાપ્ત થયા પછી અક્ષય થઈ જાય છે અને કદી નાશ પામતું નથી, અચળ એકરૂપ રહે છે. આત્મા અને પર વસ્તુઓનું ભેદ વિજ્ઞાન જ તે સમ્યક જ્ઞાનનું કારણ છે. તેથી આત્મનિષ્ઠ ભવ્ય જીવોએ કરોડો ઉપાય કરીને આ ભેદ વિજ્ઞાન દ્વારા સમ્યક જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ. તો અહીંયા ધન સંપત્તિ, આપણને જે જેનાથી પણ બહુ અતિ લગાવ છે ને, મોહ છે, પ્રેમ છે, એના વગર કેવી રીતે જીવશું? તો ધન, સંપત્તિ, પરિવાર, નોકર ચાકર તો આજે તો બહુ મસ્ત છે, રાઈટ? નહીતર સ્નેબે બીજું બધું આવી ગયું છે. ઓકે, હાથી ઘોડા, એ પહેલાનું કીધું છે. હાથી ઘોડા આપણે નહીં લઈએ, આપણે લઈશું BMW, મર્સિડીઝ, ફરારી, પછી જે એડિશનલ હમણાં ચાલતી જે ગાડીઓ હોય એ, બરાબર? કોઈ ભી પદાર્થ આત્મા કો સહાયક નહીં હૈ, એ પર પદાર્થ છે. આગળ તો એમ પણ આવશે કે તમે પુણ્ય પાપ કર્યું હોય ને, તો એ તમારી સાથે કોઈ બાંટવા નહીં આવે, એ તમારું પ્રોબ્લેમ. ઓકે, તો અહીંયા કહે છે કે કોઈ પણ પદાર્થ બહારના એ મારા સહાયક નથી, પરંતુ સમ્યક જ્ઞાન જે છે તે આત્માથી જ નીકળેલી વસ્તુ છે, એટલે કે મારી છે, રાઈટ? તો આ જે એકવાર જીવને સમ્યક જ્ઞાન પ્રાપ્ત થાય છે, જે મારી જ છે, તો તે અક્ષય રહેશે.
એનું કદી ક્ષય થવાનું નથી, એ કદી નાશ થશે નહીં, અને એ અચલ અને એકરૂપ રહેશે. કોણ એકરૂપ રહેશે, અચલ રહેશે? સમ્યક જ્ઞાન. સમ્યક. હા, આપણું જે ઘર પરિવાર છે ને એ એકરૂપ રહે છે? ના, બિલકુલ. નહીં. એ સંયોગો બધા બદલાતા જાય છે. આવે છે જાય છે, સંયોગ કન્ટિન્યુઅસ ચેન્જ છે, પૈસા આવે છે જાય છે, ફેમિલી મેમ્બર્સ આવે જાય, રાઈટ? આપણે જ બધું જોઈએ છે, ઘર ચેન્જિંગ થાય છે, ગાડીઓ ચેન્જ થાય છે, નોકરો ચેન્જ થાય છે, તો દેર ઇઝ ઓલવેઝ અ ચેન્જ. ક્યાંય પણ તમને સ્ટેબિલિટી નથી દેખાઈ રહી, પણ જે સમ્યક જ્ઞાન છે એ સ્ટેબલ રહેશે, હંમેશ માટે રહેશે, એકરૂપ રહેશે, અક્ષય રહેશે, અચલ રહેશે, રાઈટ? તો કેટલી મજા આવે ને આપણને, કેવું એમ પણ વી ડોન્ટ લાઈક ટુ ગેટ થિંગ્સ ચેન્જ, રાઈટ? એક જ કામવાળો હોય તો આપણને એમ થાય કે 50 વર્ષ સુધી આપણા સાથે રહે, હું જાઉં પછી એ જાય તો ઠીક, ઓકે, મારી પહેલા ન જવું જોઈએ. એટલું એડજસ્ટ થઈ ગયું હોય કે હવે મારે એની સાથે કઈ વાત નહીં કરવાની, આવીને કરી જાય ચૂપચાપ શાંતિ. શાંતિ માટે આપણને શું જોઈએ? નો ચેન્જ. સેમ વે આપણા ફેમિલી મેમ્બર્સ પણ નો ચેન્જ. વાય? બીકોઝ એ આપણે બોન્ડિંગ થઈ ગઈ હોય, તો એ જાય તો આપણને દુઃખ થાય, થાય છે કે નહીં? તો એ કહે છે કે નો ચેન્જ, એવરીથિંગ શુડ બી, અને એ સારી રીતે જ વર્તવું જોઈએ, હંમેશ માટે હસી ખુલીને મારી સાથે વાત કરવું જોઈએ, મને માનપાન આપવું જોઈએ, જેવી રીતે મને એક્સપેક્ટેશન છે એવી રીતે બિહેવ કરવું જોઈએ. માય આઈડિયા ઓફ શાંતિ ઇઝ નો ચેન્જ હિયર. બહારના સંયોગ પણ એ તો ચેન્જ થતા દેખાય છે બધાને ચેન્જ થતા. બિલકુલ. બિલકુલ છે. દેખાય છે. ચેક કરતા કારણ કે રહેજો. જેમ તમે એક્સપેક્ટ કરો છો એમ સામેવાળા એક્સપેક્ટ કરે છે. સેમ ટુ સેમ, રાઈટ? તો એ કહે છે કે ચેન્જીસ દેખાય છે પણ સમ્યક જ્ઞાન એકરૂપ રહેશે, ચેન્જ નહીં, એ ક્યારે નાશ નથી પામવાનું. ધ ફિયર ઇઝ નાશ થઈ જવું. જે સારી વસ્તુનો નાશ થાય ને એનાથી આપણને દુઃખ થાય, તો કે નહીં થશે, તો એટલું તો મહાન છે આપણો સમ્યક જ્ઞાન. आत्मा और पर वस्तुओं का भेद विज्ञान ही उस सम्यक ज्ञान का कारण है. सम्यक ज्ञान केवी રીતે થશે? ભેદ વિજ્ઞાનથી. ભેદ વિજ્ઞાન. જ્ઞાન સ્વ પરનું ભેદ વિજ્ઞાન, તે કેવી રીતે થાય? કેવી રીતે? દ્રવ્ય કર્મ ને છૂટા પાડવાના, ભાવ કર્મ પછી નવ કર્મ બધું છૂટું પાડવાનું. થાય ને છેલ્લે બાકી રહેશે એકલો આત્મા. એ આત્મા. સાચી સમજણથી. સાચી, જે વસ્તુનું સ્વરૂપ છે ને એ જાણી લેશું ને, એના ફીચર્સ, ઓકે, આના શું ફીચર છે, એના શું કેરેક્ટરિસ્ટિક્સ છે, અને જીવના શું કેરેક્ટરિસ્ટિક્સ છે, રાઈટ? શરીરના શું કેરેક્ટરિસ્ટિક્સ છે ને મારા શું કેરેક્ટરિસ્ટિક્સ છે, તો છૂટું પડી જાય ને. સાકર અને સોલ્ટ, તો બેવ છૂટા કેવી રીતે પડ્યા? તમને કેવી રીતે ખબર પડી છૂટા એના છૂટા? લક્ષણથી એના જે ગુણો છે, તો ખારું છે તો એક મીઠું છે, રાઈટ? તો ગુણોથી આપણે છૂટું પાડ્યું છે ને, કે આપણે એમ બળજબરી કરીને ના છૂટું હા. પાડ્યું. આત્માને કંઈક કાઢીને એક ડબ્બીમાં રાખી દેશું ને શરીરને અલગ, તો છૂટું ભેદ જ્ઞાન થઈ ગયું? નહીં ને, એવી રીતે નહીં થાય. લક્ષણ ભેદ, ઓકે, લક્ષણ ભેદ કયો કે એના કેરેક્ટરિસ્ટિક્સ જોઈને આપણે ભેદ કરવાનો છે. તો રૂપી પદાર્થ જે છે, પૂતગલ છે, એનું વર્ણ રસ સ્પર્શગંધ છે, અને મારામાં વર્ણ રસ સ્પર્શગંધ નથી. મારામાં સુખ છે, એમાં સુખ નથી. મારામાં જ્ઞાન છે, એનામાં જ્ઞાન નથી. એમ કરીને ભેદ કરો ને. ભેદ જ્ઞાન ઇઝ એકચ્યુઅલી પ્રેક્ટિકલ, શાબ્દિક નહીં રાખવાનું. કોઈ પણ પુસ્તકની વાતો આવે, એસ્પેશિયલી તત્વ નિર્ણયની વાતો, એને શાબ્દિક ન કરતા આપણે આપણા લાઈફમાં ગોઠવીએ, અપ્લાય કરીએ તો જ કામનું છે, જે આપણે અનંતકાળ સુધી નથી કર્યું. ઓકે, તો અહીંયા કહે છે કે ભેદ વિજ્ઞાન દ્વારા જ જીવને શું થાય છે? सम्यक ज्ञान कारण। इसलिए प्रत्येक आत्मार्थी भव्य जीव को करोड़ों उपाय करके उस भेद विज्ञान द्वारा सम्यक दर्शन प्राप्त करना चाहिए. કેટલા ઉપાય કરવાના? જેટલા જોવે જેટલા. ટિલ ધ ટાઈમ યુ અચીવ યોર ગોલ. થાકવાનું નહીં કે આજે મેં કરી લીધું એકવાર ભેદ વિજ્ઞાન, ટેક, એકવાર, બે વાર, ટેક, 3, હવે તો થઈ જવું જોઈએ. દરેક પર્યાયમાં ભેદ જ્ઞાન કરવાનું, એવું છે ને? સતત કર્યા કરવાનું. સતત જ્યાં સુધી નિર્ણયના લેવલ પર ના આવે, કે જ્યાં સુધી ફીલિંગ ના થાય, એમ જ છે ફીલ પણ થવું જોઈશે ને.
હા, એટલે જ્યાં સુધી સેકન્ડ નેચર ન બની જાય ત્યાં સુધી. એમ જ છે જ્યાં સુધી અંદર વિશ્વાસ. ઓકે, હા તમે વિશ્વાસ પડી જાય દ્રષ્ટા આમાં સમ્યક દર્શન. પર હમણાં તો પર અને સ્વમાં ગડબડ ઘોટાળા થાય છે ને, તો એ નિર્ણયના લેવલ સુધી લઈ જવું તેને કહેવાય સમ્યક દર્શન. તો કીપ ઓન ડુઈંગ ધ ઉપાય ટિલ ધ ટાઈમ વી રીચ આર ગોલ. હવે અહીંયા કહે છે सम्यक ज्ञान की महिमा और विषय इच्छा रोकने का उपाय. वांचो आंटी. एक पूर्व शिव गए जानी अरु आगे जे है सो सब महिमा ज्ञान तनी मुनिनाथ कहे विषय चाह गवदाह जगत जन अरनि दजावे तास उपायन आन ज्ञान धन गान बुझावे. ભૂત વર્તમાન અને ભવિષ્ય એ ત્રણેય કાળમાં જે જીવો મોક્ષ પામ્યા છે, પામશે અને પામે છે તે આ સમ્યક જ્ઞાનનો જ પ્રભાવ છે એમ પૂર્વાચાર્યોએ બતાવ્યું છે. જેવી રીતે દાવાનળ વનમાં લાગેલી આગ ત્યાંની બધી વસ્તુઓને ભસ્મ કરી નાખે છે, તેવી રીતે 5 ઇન્દ્રિયો સંબંધી વિષયોની ઈચ્છા સંસારી જીવોને બાળે છે, દુઃખ આપે છે, અને જેવી રીતે ધોધમાર વરસાદ તે દાવાનળને બુજાવી શાંત કરી નાખે છે, તેવી રીતે આ સમ્યક જ્ઞાન તે વિષયોની ઈચ્છાને શાંત કરે છે, નષ્ટ કરે છે. તો એક જ છે કે ભૂતકાળમાં, ભવિષ્યકાળમાં કે વર્તમાન કાળમાં, ત્રણ કાળમાં જો જીવને મોક્ષ પ્રાપ્ત કરવું હોય તો શું કરવું? વિષયોની ઈચ્છા કરવું. રાઈટ. શું પ્રાપ્ત કરવું પડશે? જીવ सम्यक ज्ञान प्राप्त કરવું પડશે. વર્તમાન में વિદેહ ક્ષેત્રમાં રહે, ક્યાંય પણ રહે, પણ જીવને અગર મોક્ષે જવું હોય તો શું પ્રાપ્ત કરવું પડશે? રત્નત્રય. रत्नत्रय वगर तेने मोक्ष ની प्राप्ति થાય નહીં. वह इस सम्यक ज्ञान का ही प्रभाव है ऐसा पूर्व आचार्यों ने कहा है. કોણે કીધું છે? પૂર્વાચાર્યોએ. કીધું છે કે પૂર્વાચાર્ય. જ્યોતિ હોય તો રત્નત્રય વગર જીવને મુક્તિ નહીં મળે, જ્ઞાન વગર જીવને મુક્તિ નહીં મળે. તો અહીંયા એક્ઝામ્પલ આપ્યું કે વાઇલ્ડ ફાયર હોય ને, દાવાનળ હોય તો સડનલી આગ લાગી જાય જંગલોમાં, તો જે જંગલમાં આગ લાગી હોય તો એ બધાને ખાક કરીને છોડે? હા, બધું જ બાળી નાખે. તો એકદમ જ બધું ગરમ ગરમ થાય છે. તો અહીંયા કહે છે કે જેવી રીતે દાવાનળ વનમાં લાગેલી આગ અગ્નિ હોય, વહાં કી સમસ્ત વસ્તુઓ को भस्म कर देता है, એવી જ રીતે 5 ઇન્દ્રિયો સંબંધી જે વિષયો છે ને, જે ઈચ્છા થાય છે ને, મને આઈ વોન્ટ ટુ લિસન ટુ મ્યુઝિક, મને ઇન્સ્ટાગ્રામ જોવું છે, મને ટીવી જોવું છે, આંખોનો. ઓકે, આ તો અશુદ્ધ. શુદ્ધમાં અરે શુભમાં જોઈએ તો વોટેવર, અહીં નહીં કહું હમણાં. તો અહીંયા કહે છે કે ઉસી પ્રકાર 5 ઇન્દ્રિયો સંબંધી વિષયો की ઈચ્છા જે થાય છે જીવોને, તે સંસારી જીવોને બાળે છે. ધ મોમેન્ટ ઈચ્છા થઈ ત્યાં દુઃખ ઉત્પન્ન થયો. ઈચ્છા ही दुख का कारण है, મૂળ કારણ. ઓકે, આ કહીએ ને ઈચ્છા જો ન થાય જીવને તો તેને દુઃખ જ ના ઉપજે. તો અહીંયા કહે છે આ ઈચ્છા જીવને સંસારમાં જલાવી રહી છે, દુઃખ આપી રહી છે. એવી જ રીતે પછી ત્યાં દાવાનળમાં જો વર્ષા આવી જાય તો બધું શાંત થઈ જાય. તો એવી રીતે આપણી ઈચ્છાઓને શાંત કરવા માટે શું જોશે આપણને? રત્નત્રય સમ્યક જ્ઞાન. હવે તમે લખો કે સમ્યક જ્ઞાન પાલે એનું જરાક ખુલાસો કરો કે કેવી રીતે સમ્યક જ્ઞાન વિલ ગીવ મી અ સોલ્યુશન, કે ત્યાંથી મને એ વિષયોની જે ઈચ્છા થઈ રહી છે એ શાંત કેવી રીતે થાય? સુખ પર વસ્તુમાં છે જ નહીં. એક્સેલેન્ટ. સુખ નહીં લાગે ને પછી, રાઈટ? હમણાં આપણને સુખ ભાસી રહ્યું છે. વિજ્ઞાન કરી શકશો તમે, સોરી આંટી, એક વિજ્ઞાન કરી શકશો તમે કે આમાં સુખ નથી. સુખ નથી. હમણાં તો આપણે વિષયો એટલે જ જઈ રહ્યા છે ને સુખ બુદ્ધિથી. ટેમ્પરરી સુખ છે, ઇફ એટ ઓલ. ઇટ ઇઝ સુખાભાસ. આપણે સુખ ક્યારે મળે? જે વસ્તુ જેમ માની લઈએ, જે વસ્તુ જેમ છે માની લ્યો તો બી સુખ જ છે ને. આપણે ઉલટી માન્યતા રાખીએ એટલે દુઃખ લાગે છે. હા, પણ જેમ છે તેમ નથી માની રહ્યા ને આંટી. પરમાં સુખ બુદ્ધિ છે માટે જ તો આ માન્યતામાં ગડબડી ચાલુ થઈ.
તો પરમાં સુખ નથી એનું નિર્ણય ક્યાં કરવું પડશે? તો જ્ઞાનમાં નિર્ણય. જ્ઞાનમાં કરવું પડશે તો જ્ઞાન હેઝ ટુ ડિસાઈડ ને કે ભાઈ એકચ્યુઅલમાં સુખ નથી પરમાં. હમણાં તો જીવને લાગે શું છે કે પરમાં જ સુખ છે. સુખ છે આ તો પૈસામાં સુખ છે, એમાં સુખ છે, બધી પરમાં સુખ છે. એ ટુ ઝી એક્ટિવિટી, એ ટુ ઝી સંયોગ જે મારી પાસે છે તે મને સુખદાયક લાગી રહી છે, તેમાં સુખ છે એવું ભાસી રહ્યું છે, રાઈટ? તો એ વિષયોમાં સુખ લાગે છે માટે જ તો બધું ગડબડ ચાલુ થઈ. ધેટ ઇઝ વાય હું આઉટવર્ડ જ જાઉં છું અને મને મળતું પણ નથી. એ મને ખ્યાલ છે છતાં પણ મને ખ્યાલ નથી પડી રહ્યું. કેટલું કોન્ટ્રોવર્શિયલ છે અને કેટલું કોન્ટ્રાડિક્ટરી છે કે ખબર પડે છે છતાં પણ નથી ખબર પાડવી. એટલે કહીએ ને ઓલું માની મમતા હોય ને કે દીકરો ખરાબ છે છતાં પણ ના ના મારો દીકરો બહુ ડાયો, મારો દીકરો બહુ ડાયો, એવી રીતે ઓલું કહીએ ને આંધળો પટ્ટો બાંધીને એ બસ બધા વિષયોમાં ઝંપલાઈ રહ્યો છે અને દુખી થઈ રહ્યો છે. તો ત્યાં આપણી હાલત ઓલી પતંગિયા જેવી થઈ ગઈ છે. યસ, નથી, જાય છે, બળે છે, પાછું આવી જાય છે ને ફાઇનલી છેવટે મૃત્યુ પામે છે. તો એ કહે છે કે શાંત ક્યારે થશે જીવ? તો સમ્યક જ્ઞાન થશે જીવને, ત્યારે એ જીવને શાંતિ મળશે, રાઈટ? તો ત્યારે ત્યાં સુખ બુદ્ધિ નષ્ટ થઈ જશે. વાંચો आंटी, पुण्य पाप में हर्ष विषाद का निषेध और तात्पर्य की बात. वाह! पाप फल माही हरख बिलखौ मत भाई, यह पुतगल पर जाय उपजी बिन से फिर भाई, लाख बात की बात यही निश्चय पुरलाओ, तोरि सकल जग दंड फंड नित आत्म जाओ. આત્મહિતૈષી જીવનું કર્તવ્ય છે કે ધન, ઘર, દુકાન, કીર્તિ, નિરોગ શરીર આદિ પુણ્યના ફળ છે. તેનાથી પોતાને લાભ છે તથા તેના વિયોગથી પોતાને નુકસાન છે એમ ન માનો. કેમ કે પર પદાર્થ સદા ભિન્ન છે, જ્ઞેય માત્ર છે, તેમાં કોઈને અનુકૂળ અથવા પ્રતિકૂળ, ઈષ્ટ અથવા અનિષ્ટ ગણવા તે માત્ર જીવની ભૂલ છે. માટે પુણ્ય પાપના ફળમાં હર્ષ શોક કરવો નહીં. જો કોઈ પણ પર પદાર્થને જીવ ખરેખર ભલા બુરા માને તો તેના પ્રત્યે રાગ, દ્વેષ અને મમત્વ થયા વિના રહે નહીં. જેણે પર પદાર્થ, તળ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ ભાવને ખરેખર હિતકર તથા અહિતકર માન્યા છે, તેણે અનંતા પર પદાર્થ પ્રત્યે રાગ દ્વેષ કરવા જેવા માન્યા છે અને અનંત પર પદાર્થ મને સુખ દુઃખના કારણ છે એમ પણ માન્યું છે. માટે એ ભૂલ છોડીને નિજ જ્ઞાનાનંદ સ્વરૂપનો નિર્ણય કરી સ્વસંયુક્ત જ્ઞાતા રહેવું તે સુખી થવાનો ઉપાય છે. પુણ્ય પાપનું બંધ તે પૂજલ પર્યાય અવસ્થા છે. તેના ઉદયમાં જે સંયોગ મળે તે પણ ક્ષણિક સંયોગ પણ આવે જાય છે. જેટલો કાળ તે નજીક રહે તેટલો કાળ તે સુખ દુઃખ આપવા સમર્થ નથી. જૈન ધર્મના બધા ઉપદેશનો સાર એ છે કે શુભાશુભ ભાવો તે સંસાર છે. માટે તેની રુચિ છોડી સ્વસંમુખ થઈ નિશ્ચય સમ્યક દર્શન જ્ઞાનપૂર્વક નિજ આત્મ સ્વરૂપમાં એકાગ્ર થવું તે જીવે કરવા યોગ્ય છે. અહીંયા શું કીધું કે પુણ્ય અને પાપમાં હર્ષ કે વિષાદ? આપણે તો કેટલા ફૂલાઈ જઈએ ને, એક મોટી ગાડી આવી ગઈ, ઘર લઈ લીધું, નવું બિઝનેસ સ્ટાર્ટ કરી લીધું, રાઈટ? ઘરમાં કોઈ બાળકનું જન્મ થઈ ગયું. તો અહીંયા કહે છે કે પુણ્યમાં બહુ હર્ષ કરવા જેવું નથી, પાપમાં પણ વિષાદ કરવા જેવું નથી. आत्मार्थी जीव का कर्तव्य है कि धन, मकान, दुकान, कीर्ति, निरोगी शरीर आदि पुण्य के फल है, उनसे अपने को लाभ है तथा उनके वियोग से हानि है, ऐसा न मानना. केम न मानવું? પર પદાર્થોથી મને એનાથી રાગ દ્વેષ થશે. તમે માનશો કે આ સારું છે ને આ ખરાબ છે તો પાછું હતું ત્યાં ને ત્યાં રાગ દ્વેષ ઉભા થઈ ગયા. પણ પર પદાર્થ બેઝિક, વેરી ગુડ, કે રાગ દ્વેષ ઉભા થાય છે. જેમ માનીએ ને સારું કે ખરાબ તો તરત રાગ દ્વેષની ઉત્પત્તિ થઈ, રાઈટ? હા, તો અહીંયા કહે છે કે એવું ન માનવું, કારણ કે પર પદાર્થ સદા ભિન્ન જ છે જીવ માટે. એ જ્ઞેય માત્ર છે. શું છે જીવ માટે? જાણવા યોગ્ય છે.
જાણવામાં આવે તો ઠીક, ન જાણવામાં આવે તો પણ ઠીક. ઓકે, દે આર જ્ઞેય. તો એ જ્ઞેય છે, તો જ્ઞેયની કેટેગરી, જ્ઞેય એટલે કે પર. પર એટલે સ્વના બાઉન્ડ્રીમાં આવતા જ નથી, તો મારે એને લેવા કે દેવા? રાઈટ? આપણે રાસ્તામાં ચાલતા હોઈએ, કેટલાક લોકો આપણા સાથે આજુબાજુ ચાલે, આપણે બધાને હાય હેલો કરીએ? આપણને તો ખબર હોય કોણ પાસ થયું કોણ નહીં. હા, તો એ કહે છે કે જ્ઞેય માત્ર થઈ ગયું ને આપણા માટે. આવ્યું તો ઠીક, ન આવ્યું તો પણ ઠીક ને, એના સાથે આપણે રાગદ્વેષ કરીએ કે નહીં. મને બોલાવ્યું નહીં, એમ કેમ કરે છે તું? નહીં. કોઈ પણ રાહ ચાલતા આદમીથી આપણે એક્સપેક્ટેશન્સ હોય છે? નહીં, રાઈટ? તો એવી રીતે એટલે એક્સપેક્ટેશન્સ જ ના થઈ, તો એ પર હતું. પર સાથે શું એક્સપેક્ટેશન? Sorry. I'll mute you for a while till the there's a student. એ એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કંઈ કરી બી ન શકે, અને બીજું એનું વસ્તુ સ્વભાવ જ ઈ છે, ઈ જે છે ઈ છે, એટલે એમાં રાગ દ્વેષ શું કરવાનો? એક્ઝેક્ટલી, જેમ છે એમ જોઈ લેવું, તો ઓટોમેટિક રાગદ્વેષ ઉત્પન્ન નહીં થાય, ઓટોમેટિક ભેદ જ્ઞાન થઈ જશે. આત્માનો ગુણ જ છે જાણવું ને જોયું, બસ. એનાથી આગળ નહીં જવાનું. છે જ નહીં, અલાઉડ જ નથી. तो क्योंकि पर पदार्थ सदा भिन्न है, ज्ञेय मात्र है, उनमें किसी को अनुकूल प्रतिकूल, मारा माटे सारू मारा माटे खराब, इष्ट अनिष्ट मानना, તે જીવની ભૂલ છે. જીવની ભૂલ જ ક્યાંથી ચાલુ થઈ? એને સારું ખરાબ પામ્યું પહેલા તો પરને પોતાનું માન્યો, એમાં ઈષ્ટ અને અનિષ્ટ કર્યો, રાગ અને દ્વેષ કર્યા. સવારથી એટલે કરીએ છે, ચેક કરજો બધા જ. હા, આ મારા માટે સારું, આ મારા માટે સારું નહીં. સારું હોય તેને રોકી રાખવું, ખરાબ હોય તેને કાઢો. इसलिए पुण्य पाप के फल में हर्ष शोक नहीं करना चाहिए. કેમ હર્ષ શોક નહીં કરવાનું પુણ્ય પાપમાં? તે પર પદાર્થ છે. શું કરી દીધું એને? પર પદાર્થ છે. પર પદાર્થમાં કાંઈ પણ થાય, મને શું વાંધો છે? ઓકે, તો એનામાં મારે નહીં खुशी થવું ના દુખી થવું, राइट? यदि किसी भी पर पदार्थ को जीव भला या बुरा माने, तो उसके प्रति राग या द्वेष हुए बिना रहेगा ही नहीं. ધ મોમેન્ટ એને કોઈકને સારું ખરાબ માન્યું, તો તરત જ જેમ તમે લોકોએ જ આન્સર આપ્યું છે, તરત રાગ દ્વેષની ઉત્પત્તિ થાય. और जिसने पर पदार्थ पर द्रव्य क्षेत्र काल भाव को वास्तव में हित कर या अहित कर माना, तो उसने क्या किया पता है? अनंत पदार्थों में राग द्वेष करने योग्य मान रखा है. एक पदार्थમાં મેં સ્વામિત્વ કર્યું, આ મારું, તો મારી આવી ઈચ્છા છે કે બધા જ આખો લોકમાં જેટલા પણ પદાર્થો છે ને, તેનો હું સ્વામી બનીને બેસું. હમણાં મારામાં વીકનેસ છે એટલે હું આટલામાં માનું છું, આટલાનો જ સ્વામી છું. Given a chance, પુટિન આ જ લોકનો, આપણે 3 લોકની જ વાત કરી ને, તો થિંક બિગ, સોચો તો બડા સોચો ના. બધાનું સ્વામિત્વ કરવું છે. ટ્રમ્પ અને પુટિન તો કહી દીધું, પણ મેં કીધું આ તો ખાલી અહીંયાનું, એટલું મધ્યલોકનું પણ જરાક જ પાર્ટ છે, આપણે તો મોટું કરીએ. હા, તો આપણે ઇન્દ્ર, નરેન્દ્ર, ચક્રવર્તી ઉપર જેટલું પણ જે પણ મોટું મોટું છે એ બનવું છે. તો કે એકમાં પણ સ્વામિત્વ, એકમાં પણ રાગ, એકમાં પણ દ્વેષ ઇઝ ઇક્વલ ટુ અનંતમાં રાગ દ્વેષ. તમે જસ્ટ વિચાર કરો કે મારામાં ખાલી કેપેસિટી નથી એટલે હું નથી કરી રહ્યો. અગર મારા પાસે કેપેસિટી હોય તો હું કોઈને ન છોડું, બધાને જ રાગ કરી દઉં, બધાને જ દ્વેષ, બધાનો જ સ્વામી બનીને બેસી જાઉં. દેટ ઇઝ અ ફેક્ટ. અન્ડરસ્ટેન્ડ યોર સેલ્ફ. આપણે આપણી પોતાની જાતને સમજવા બેઠા છીએ, એટલે કીધું અનંતાનુબંધી દશા. આ જે મિથ્યાત્વ જે છે ને, ઊંધી માન્યતા, શું કીધું? અનંતનું બંધ થાય છે જીવને. એટલે કીધું જ્યારે અનંત અનુબંધી ગઈ ને, તો 99% ઓફ યોર કર્મ ઇઝ ગોન. કેમ? કારણ કે અભિપ્રાય ચેન્જ થઈ ગયું. પરમાં જે આપણું એકત્વ મમત્વ કરતું હતું, ભોગતું એ છૂટી ગયું. હમણાં નથી, હમણાં તો બધામાં એકત્વ મમત્વ કરતું તો ભોગતું તો છે, ભલે બોલતા નથી પણ ફિલિંગમાં તો છે,
accept it. The moment we accept our mistakes, we will start working on it. Don't deny it. And બહુ શાસ્ત્રની લેંગ્વેજ નહીં આપણે ઘુસાડવાની. ઓકે, આપણા લેવલ પર આવીને વાત કરવાનું કે ભાઈ મને શું ફીલ થાય છે. તો જ્યારે તમે આ ફિલિંગને પકડશો ત્યારે જ તો કામ કરશો. નહીતર તો કન્ફ્યુઝન ક્રિએટ થશે કે મને ફીલ કંઈક થાય છે અને હું કરું કંઈક છું. દેટ ઇઝ નોટ ધ વે. આ બેલેન્સ પૂર્વકનો માર્ગ છે જીનવાણી, ખૂબ જ બેલેન્સ. ઓકે, તો અહીંયા કહે છે કે પુણ્ય પાપનું બંધ પૂતગल की परे सॉरी पर द्रव्य क्षेत्र उसने अनंत पर पदार्थों को राग द्वेष करने योग्य माना है. अनंत पर पदार्थ मुझे सुख दुख के कारण है. સેમ થયું ને, વાઇસી વર્ષા. બધા મને સુખ પણ આપી શકે, દુઃખ પણ આપી શકે. બાજુવાળો, મમ્મી પપ્પા, દાદા દાદી, ભાઈ બહેન, જે પણ કયો, છોકરાઓ, તો કા મને સુખ પણ આપી શકે, દુઃખ પણ આપી શકે. તો એ અનંત પદાर्थों લાગી જાય છે. ऐसा भी मानना होगा. इसलिए वह भूल छोड़कर निज ज्ञानानंद स्वरूप का निर्णय करके, આ ભૂલ છે મોટી, એને છોડો, જ્ઞાનાનંદ સ્વરૂપનું નિર્ણય કરો અને સ્વાન્મુખ જ્ઞાતા રહેના ही ઉપાય है. સુખી થવાનો ઉપાય શું છે? પોતાને સન્મુખ થવું, પોતાને જાણવું, પોતાનું અનુભવ કરવું. સો દેટ ઇઝ ધ ઓનલી વે આઉટ ફોર સુખ. પુણ્ય પાપ કા બંધ વે પૂતગલ કી પર્યાય હૈ. પુણ્ય ને પાપનું જે જીવને બંધ થયું છે એ પરના અપેક્ષાએ થયું છે, એટલે પૂતગલના ખાતામાં આવી ગયું. પરમાં આપણે રાગ દ્વેષ કર્યું ને, પરનું દયાદાન ભક્તિ આદિ કરી તો પુણ્યનું બંધ થયું. પરનું ખરાબ વિચાર્યું પાપનું બંધ થયું. તો એ બધું પૂતગલના ખાતામાં જાય છે. ओके, बारहवीं वस्तु, उनके उदय में जो संयोग प्राप्त हुए हैं वे भी क्षणिक संयोग रूप से आते जाते हैं. જેટલા પણ સંયોગ પ્રાપ્ત થયા છે એ પરમનન્ટ છે ચાર્વિન? ક્ષણિક છે. ક્ષણિક. Nothing. Yes, change is the only thing that is constant, you know. हाँ, change is the only thing. तो यहाँ કહે છે કે તે પણ ક્ષણિક છે. जितने काल तक वे निकट रहे उतने काल भी वे सुख दुख देने में समर्थ नहीं है. જીવને સુખ દુઃખ ક્યાંથી ઉપજ્યું? મોહથી. ચારિત્ર મોહમાં જીવે જે પણ માન્યતાથી જે આગળ વધ્યો, રાગ દ્વેષ કર્યો, ત્યાંથી જીવને સુખ દુઃખની અનુભૂતિ થાય છે. સંયોગોથી થાય છે નહીં, પોતાથી જ થાય છે. લોકો માટે મોહ જે થયો છે એના માટે થાય છે. સંયોગોથી યસ, સુખ દુઃખની ઉત્પત્તિ થતી નથી. જૈન ધર્મ કે સમસ્ત એક મિનિટ, દ્રુપતિ આંટીને म्यूट करूँ છું, એકો થાય છે. जैन धर्म के समस्त उपदेश का सार यही है कि शुभाशुभ भाव ते ज संसार छे. शुभ અને અશુભ ભાવ તે સંસાર છે. इसलिए उसकी रुचि छोड़नी. બોલો કયા તત્વ સંબંધી ભૂલ આવી ગયું અહીંયા? Come on, use your brain. Unmute everybody. Can you please repeat again? પાપ પુણ્યના શુભ और અશુભ સંસાર છે, બરાબર? શુભ और અશુભ તે શુભાશુભ ભાવ છે અહીંયા તો. અને હા, શુભ અશુભ ભાવ, હા, તે જ સંસાર છે. અને તેમાં આપણને શું છે? રુચિ છે. પુણ્ય વધારો, પાપને ઘટાડો, પાપને વધારો, પુણ્યને ઘટાડો, ત્યાં જ રુચિ ચાલે છે કે નહીં જીવને? બરાબર બરાબર, ત્યાં જ ચાલે છે. તો કયા તત્વની ભૂલ થઈ? આપણે 7 તત્વ જોયું તું એ જયદીપભાઈ આન્સર. પુણ્ય પાપ તત્વ ને વેરી ગુડ. આશ્રવ અને બંધ તત્વ સંબંધી થઈ ગઈ. કારણ કે આશ્રવ અને બંધ તો હે છે અને મને તો એને રાખવા છે, મને તો એ સુખકારી લાગે છે. તો આખી તત્વોમાં ગડબડી કરી નાખી ને મેં. તો આપણે રીડિંગ બિટવીન ધ લાઇન્સ કરવાનું. જીનવાણી જે કહે છે એને આપણે ઓર વિચારવાનું જરાક, અને વી કેન ટ્રાય ટુ ડુ ઇટ. ઇટ ઇઝ વેરી ઇઝી. જીનવાણી વાંચવાની કલા તો એકદમ સહજ જ થઈ જાય. तो ये कहते इसलिए उसकी रुचि छोड़कर स्वान्मुख होकर निश्चय सम्यक दर्शन ज्ञान पूर्वक निज आत्म स्वरूप में एकाग्र लीन होना ही जीव का कर्तव्य है. जीव कर्तव्य શું છે? सम्यक दर्शन. નિજ આત્મ સ્વરૂપમાં જ, પોતાને આત્માના સ્વરૂપમાં જ લીન થવાનું, હા, એ જ આપણું કર્તવ્ય છે.
આ ત્રય જ જીવનું આપણું કહીએ, આપણું કર્તવ્ય છે. યસ, મારું કર્તવ્ય છે. વેરી ગુડ. મારું, જ્યાં સુધી જીવ પોતાને મારું તરીકે નહીં બોલે ને તો આ થર્ડ પર્સન જ રહી જશે. જીવ છે, જીવમાં જ્ઞાન છે, જીવમાં સુખ છે, જીવમાં વીર્ય છે. આ અમારું કહીએ એટલે પર આવી ગયા ને, જીવ છે. અમારું કહીએ એટલે પર આવી ગયા. નહીં, આ જીવ કેટલો બ્યુટીફુલ છે. પતી ગઈ વાત. ઓકે, પતી ગઈ વાત. આ બુક બંધ થયું અને જીવ પણ કવણામાં આવી ગયો. એકદમ સાઈડમાં આપણે ડેકોરેટિવ પીસ. સો ડોન્ટ ડુ ધીસ ઇન ધીસ ભાવ. જીવ તરીકે નહીં, હું, મારી વાત. ઓકે, ઓલવેઝ પોતાને અહીંયા સ્થાપના કરીને વાત કરો, કારણ કે મારી વાત ચાલે છે, મને સુખી થવું છે, બીજાનું મને ખબર નથી. ઓકે, એમ પણ આ એકલતાનું જ માર્ગ છે. ઓકે, અને બીજાને આપણે કઈ કરી પણ નથી શકતા ને, એટલે છોડી દેવાનું. हाँ, બધે પોતપોતાની યોગ્યતા અનુસાર ચાલશે. सम्यक चारित्र का समय और भेद तथा अहिंसाणुव्रत सत्याणुव्रत का लक्षण. 5 वाक्य. सम्यक ज्ञानी होय बहुरी दृढ़ चारित लीजे, एक देश अरु सकल देश तसु भेद कहीजे, रस हिंसा को त्याग वृथा था वरण सहारे, परवदकार कठोर निंद्य नहीं वयन उचारे. सम्यक જ્ઞાન પ્રાપ્ત કરી સમ્યક ચારિત્ર પ્રગટ કરવું જોઈએ. તે સમ્યક ચારિત્રના બે ભેદ છે. એક દેશ, અણુ દેશ અથવા સ્થૂળ ચારિત્ર, અને સર્વદેશ, સકલ, મહા અથવા સૂક્ષ્મ ચારિત્ર. તેમાં સકલ ચારિત્રનું પાલન મુનિરાજ કરે અને દેશ ચારિત્રનું પાલન શ્રાવક કરે છે. આ ચોથી ઢાળમાં દેશ ચારિત્રનું વર્ણન કરવામાં આવ્યું છે. સકલ ચારિત્રનું વર્ણન છઠ્ઠી ઢાળમાં આવશે. ત્રણ જીવોની સંકલ્પી હિંસાનો સર્વથા ત્યાગ કરી નિષ્પ્રયોજન સ્થાવર જીવોનો ઘાત ન કરવો તે અહિંસા અણુવ્રત છે. બીજાના પ્રાણોને ઘાતક, કઠોર અને નિંદનીય વચન ન બોલવા અને બીજા પાસે ન બોલાવવા એ સત્ય અણુવ્રત છે. તો હવે અહીંયા આપણે શું વાત કરશું કે સમ્યક જ્ઞાન પ્રાપ્ત થયા બાદ જીવે શું કરવું જોઈએ? સમ્યક ચારિત્ર પ્રગટ પ્રગટ કરવું જોઈએ. ઇન રિયાલિટી ત્યારે ને સમ્યક ચારિત્ર પ્રગટ થાય છે. વોલ્યુમ નથી આવતું? ઓટોમેટિક જાય છે ને, જાય છે ને આવે છે, જાય છે ને આવે છે. ઓટોમેટિક જીવને ઓટોમેટિક it is simultaneous. Okay, everything. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર. તો અહીંયા જે સમ્યક ચારિત્રની જે વાત ચાલી રહી છે એ જીવની જે બાહરી ક્રિયા વ્યવહારથી how he behaves એની વાત ચાલે છે, રાઈટ? બહારથી એની જે વ્યવહાર ચાલે છે. તો સમ્યક જ્ઞાન પ્રાપ્ત કરે, સમ્યક ચારિત્ર પ્રગટ કરના चाहिए. તે સમ્યક ચારિત્રના બે ભેદ કીધા, દેશ ચારિત્ર અને સકલ ચારિત્ર. દેશ ચારિત્ર એટલે કે શ્રાવકની દશા, 5મા ગુણસ્થાન વર્તી. હા, અણુ, 12 અણુવ્રત. એક દેશ. યસ, સ્થૂળ. અને સકલ ચારિત્ર એટલે કે મહાવ્રત. ઓકે, પૂર્ણ. મહાવ્રત. તો મહાવ્રત કયો, સકલ ચારિત્ર, સર્વદેશ કયો, સૂક્ષ્મ ચારિત્ર કયો તે. હવે સકલ ચારિત્ર કોણ પાલન કરે છે ચાર્વિન? મુનિરાજ. હા, અને દેશ ચારિત્ર કોણ પાલન કરે છે? શ્રાવક. રાઈટ, વેરી ગુડ. તો સકલ ચારિત્રનું વર્ણન આપણે 6 ઢાળમાં લઈશું, કારણ કે ત્યાં આખી મુનિચર્યાનું વર્ણન થશે. હવે આ દેશ ચારિત્રમાં એના જે ભાગલા છે એમાં આપણે લઈએ પેલા અહિંસા અણુવ્રત. 5 અણુવ્રત છે. 5 પાપ કયા છે ચાર્વિન? અહિંસા, સત્ય, નહીં, પાપ બોલો. હિંસા, જૂઠ, ચોરી, કુશીલ, પરિગ્રહ. પછી ઓલું પરિગ્રહ, ખોટું સાચું, અહિંસા, ઓલું અહિંસા, જૂઠ, ચોરી, ખુશીલ, અને પરિગ્રહ. હિંસા, જૂઠ, ચોરી, કુશીલ, પરિગ્રહ. એકદમ બાયટ કરી લેવાનું ને એ સિક્વન્સમાં યાદ રાખવાનું. હિંસા, જૂઠ, ચોરી, કુશીલ, પરિગ્રહ. એનો ઓપોઝિટ આવશે અહિંસા, હિંસા, અચૌર્ય, સત્ય, પછી અચૌર્ય, બ્રહ્મચર્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ. ઓકે, તો આ 5 અણુવ્રત એકદમ બેઝિક ઓપોઝિટ્સ ઓફ પાપ. તો અહીંયા કહે છે કે અહિંસા અણુવ્રતમાં
જે શ્રાવક છે એ કેવું પાલન કરે છે એ આપણે ટચ કર્યું છે પહેલા પણ, કે તેને કોઈ પણ ત્રસ જીવોની સંકલ્પી હિંસા કરતો નથી. કયા જીવોની? ત્રસ જીવો. ત્રસ જીવ એટલે કઈ? ત્રસ જીવન. 2 to 5. આ બે ઇન્દ્રિય થાય ને ત્રસ જીવો કે એક ઇન્દ્રિય થાય? ના, બે બે એક થી ઇન્દ્રિય બે શ્રાવક થાય, બને. બે થાય. બે 2 to 5. ઇન્દ્રિયના જે જીવો હોય તેને ત્રસજીવ કહેવાય. તો ત્રસ જીવોની સંકલ્પી હિંસાનો સર્વથા ત્યાગ કરી લે છે. ઓકે, નિષ્પ્રયોજન સ્થાવર જીવોનો પણ ઘાત કરતો નથી. એકેન્દ્રિય જીવનો પણ વગર કારણે ટાઈમપાસ માટે ઘાત કરતો નથી, તેને કહેવાય અહિંસા અણુવ્રત. दूसरे के प्राणों को घातक कठोर निंदनीय वचन नहीं बोलना, એટલે હિત મિત પ્રિય વચન જ બોલવું, તેને કહેવાય સત્ય અણુવ્રત. ન બોલવું, ન બોલાવવું, ન અનુમોદવું. ઓકે, તો આપણી વાણી એટલે જે શ્રાવકોની વાણી પણ કેવી હોવી જોઈએ? હિત મિત પ્રિય વચન. પ્રિય કોઈ વચન. પણ ઘાતક નહીં, કઠોર નહીં, નિંદનીય નહીં. નો ક્રિટિસાઇઝ. હિત મિત અને પ્રિય પ્રિય. પ્રિય વચન. બરાબર. પછી અચૌર્ય અણુવ્રત, બ્રહ્મચર્ય અણુવ્રત અને પરિગ્રહ પરિમાણ અણુવ્રત તથા દિગ્વ્રતનું લક્ષણ. વાંચો આંટી. जल मृतिका बिन और नाहि कछु है अदत्ता, निज वनिता बिन सकल नारी सो रहे विरता, अपनी शक्ति विचार परिग्रह थोरो राखे, दश दिश गमन प्रमाण ठान तस सीमन नाखे. જન સમુદાય માટે જ્યાં અટકાયત ન હોય અને કોઈ ખાસ વ્યક્તિની માલિકી ન હોય એવા પાણી અને માટી જેવી વસ્તુની સિવાયની પોતાની માલિકી ન હોય એવી પારકી વસ્તુને તેના માલિકે દીધા વગર ન લેવી તથા ઉપાડીને બીજાને ન દેવી, તેને અચૌર્યાણું વ્રત કહે છે. પોતાની પરણેલી સ્ત્રી સિવાય બીજી સર્વ સ્ત્રીઓથી વિરક્ત રહેવું તે બ્રહ્મચર્યાણું વ્રત છે. પુરુષોએ અન્ય સ્ત્રીઓને માતા, બહેન, પુત્રી સમાન માનવી અને સ્ત્રીઓએ પોતાના સ્વામી સિવાય સર્વ પુરુષોને પિતા, ભાઈ અને પુત્ર સમાન સમજવા. પોતાની શક્તિ અને પોતાની યોગ્યતાનો ખ્યાલ રાખવા માટે ધન, ધાન્ય આદિ બાહ્ય પરિગ્રહોનું પરિમાણ મર્યાદા કરીને તેનાથી વધારે ઈચ્છા ન કરવી, તેને પરિગ્રહ પરિમાણ અણુવ્રત કહે છે. દશે દિશાએ જવા આવવાની મર્યાદા નક્કી કરીને જિંદગી સુધી તેનું ઉલ્લંઘન ન કરવું, તેને દિગ્વ્રત કહે છે. તેમાં દિશાઓની મર્યાદા નક્કી કરવામાં આવતી હોવાથી તેને દિગ્વ્રત કહેવાય છે. તો અહીંયા શું લીધું આપણે કે જે પબ્લિક પ્રોપર્ટી હોય ને, જન સમુદાય કે लिए जहाँ रोक ना हो, જે પબ્લિક પ્રોપર્ટી હોય કે નદી હોય, કુઆ હોય કે જેના ઉપર કોઈનો સ્વામિત્વ નથી, किसी विशेष व्यक्ति का स्वामित्व न हो, ऐसे पानी तथा मिट्टी जैसी वस्तु के अतिरिक्त, ઓકે, એવું પાણી અને માટી એના સિવાય બીજી કોઈ પણ જે પદાર્થ જેનો સ્વામી હોય તો એને પૂછ્યા વગર, એની પરમિશન વગર કોઈ વસ્તુને હાથ લગાડવી નહીં, ઉપાડવી નહીં કે કોઈને આપી ન દેવી. આપણે કહીએ ને રસ્તામાં પડ્યું છે 500નું નોટ, તો કહીએ કાંઈ નહીં તો આપણે મંદિરમાં રાખી દઈએ, તો કે તું એનો સ્વામી છો? નહીં. તો તું તારા પોકેટમાંથી 500 કાઢીને નાખ ને મંદિરમાં. એ પડેલા 500 ને ત્યાં જ રહેવા દે. કોઈક આવતો હોય, ગોતતો આવે તો એ કે તને એટલું જ ઈચ્છા થાય છે તો તારા પોકેટમાંથી કાઢીને રાખ. ઓકે, તો અહીંયા કે છે કે તેને ચોરી કહેવાય, તો તેવું ન કરવું. ઓકે, જેનો સ્વામી છે એને પૂછ્યા વગર કે એ ન આપે તો તેની કોઈ વસ્તુને ટચ ન કરવી, એને કહેવાય અચૌર્ય અણુવ્રત. આ કોણ કરે છે? શ્રાવક કરે છે. અને પોતાની સ્ત્રી સિવાય બીજી બધી સ્ત્રીઓ, સેમ થિંગ ફોર ફિમેલ્સ, પોતાના પુરુષ સિવાય બીજા બધા પુરુષો. તો સ્ત્રી માટે આપણને લાગે કે એ બધે મારા બેન છે, માતા છે અને બીજાને ભાઈ કે પાપા છે, એવી રીતે રાખીને, એટલે બેઝિકલી બી હેપી વિથ યોર વેडेड स्पाउस, बस, नॉट डूइंग एनीथिंग एक्स्ट्रा. अपनी शक्ति और योग्यता का ध्यान रखकर, મારી જેટલી કેપેસિટી છે અને મને જેટલી જરૂરત છે એનું ધ્યાન રાખીને ધન, ધાન્ય આદિ બાહ્ય પરિગ્રહની મર્યાદા બાંધવી. સપોઝ મને રિટાયરમેન્ટમાં 1 કરોડ જોઈએ છે, તો 1 કરોડ કે 2 કરોડ જરાક એડિશનલ લિમિટ રાખીને એટલી મર્યાદા બાંધી લેવી.
ઓકે, મર્યાદા બાંધી લેવી એટલે વોટ હેપન્સ ઇઝ કે તમે એટલા ઈચ્છાઓથી તમે ઓછું થઈ જાય ઓટોમેટિકલી, બીકોઝ તમે પરિમાણ કર્યું છે ને, તો ઈચ્છાઓ ન થવી તેને કહેવાય પરિગ્રહ, પરિમાણ, અણુવ્રત. અને સેમ વે ઇવન ટ્રાવેલિંગ 10 દિશાઓ છે, ઈસ્ટ વેસ્ટ નોર્થ સાઉથ, નોર્થ ઈસ્ટ નોર્થ વેસ્ટ સાઉથ ઈસ્ટ સાઉથ વેસ્ટ, અને અપ એન્ડ ડાઉન, એવી રીતે કરીને 10 દિશાઓ છે. તો 10 દિશાઓની પણ મર્યાદા જીવ બાંધી શકે છે. તો આપણે કહી શકીએ આપણે અહીંયા 7 કોન્ટિનેન્ટ્સ થી બહાર નથી જઈ શકતા, તો આપણી આ દિશા થઈ ગઈ. આટલું આપણે કહીએ અહીંયા આટલું નહીં જાઓ, અને યુ કેન ટેક યોર એરપ્લેન જેટલું ઉપર જાય છે અરાઉન્ડ જેટલા પણ ફીટ હોય એટલી એની મર્યાદા લેવી. અને સપોઝ તમને બહુ ઈચ્છા થઈ સબમરીન જવું હોય તો સબમરીનની એટલી મર્યાદા લઈને આટલું ડીપ હું નહીં જાઉં, એવી રીતે અલગ અલગ રીતે મર્યાદા લઈને આપણે એ મર્યાદાને કહેવાય દિગ્વ્રત, એ શ્રાવક લેતા હોય છે. પછી દેશવ્રત એટલે કે દેશાવકાશિક નામક ગુણવ્રતનું લક્ષણ વાંચો આંટી. ताहू में फिर ग्राम गली गृह बाग बजारा गमनागमन प्रमाण ठान अन सकल निवारा. વિગતમાં જિંદગી સુધી કરવામાં આવેલી જવા આવવાના ક્ષેત્રની મર્યાદા પણ ઘડી, કલાક, દિવસ, મહિના વગેરે કાળના નિયમથી કોઈ પ્રસિદ્ધ ગામ, રસ્તો, મકાન અને બજાર સુધી જવા આવવાની મર્યાદા કરીને તેનાથી અધિક હદમાં ન જવું તેને દેશવ્રત કહેવાય છે. દેશવ્રત પણ આપણે જે દિગ્વ્રત લીધું ને એની જ એડિશનલ, સપોઝ 8મ હોય, 14th હોય, ઓકે, પર્યુષણના પર્વ ચાલતા, અષ્ટાનિકા હોય, કે તમને ખ્યાલ હોય કે તમે હવે ટ્રાવેલ નથી કરવાના, તો એ પ્રમાણે તમે તમારી મર્યાદા બાંધી શકો છો, તેને કહેવાય દેશવ્રત. પેલા હતું દિગ્વ્રત. દિગ્વ્રત ઇઝ મોટી મોટી બાઉન્ડ્રી, અને દેશવ્રતમાં હજી આપણે નાની બાઉન્ડ્રીઝ, કે સપોઝ હવે મને ખબર છે કે હું દેવલાલી ગઈ છું, અષ્ટાનિકા ચાલુ છે, તો હું કહીશું દેવલાલીથી બહાર નહીં જાઉં. ઓકે, તો એ ફોર these 8 days, તો એ થઈ ગયું મારું દેશવ્રત, નિયમ લઈ લીધું. તો બહારનું જે પાપ હોય એનાથી આપણે બચી જઈએ. વાંચો અનર્થ દંડ વ્રત કે भेद और उनका लक्षण. काहू की धन हानि किसी जय हार न चिंते देयन सो उपदेश होय अगमन चक्र चीते. पर प्रमाद जल भूमि वृक्ष पावक न विराधे असिधनु जल हल हिंसा सोप करण नहीं दे यश लादे. राग द्वेष कर तार कथा कबहू न सुनी जय और હું અનગત દંડ હેતુ અગતિ ન કીજે. કોઈ ધનનો નાશ, હાર અથવા જીત વગેરે નિંદ્ય વિચાર ન કરવો તે પહેલું અપધ્યાન અનર્થ દંડ વ્રત કહેવાય છે. હિંસારૂપ પાપજનક વ્યાપાર અને ખેતી વગેરેનો ઉપદેશ ન આપવો તે પાપોપદેશ અનર્થ દંડ વ્રત છે. પ્રમાદને વશ થઈ પાણી ઢોળવું, જમીન ખોદવી, ઝાડ કાપવા, આગ લગાડવી એ વગેરેનો ત્યાગ કરવો, અર્થાત 5 સ્થાવર કાયના જીવોની હિંસા ન કરવી તે પ્રમાદચર્યા અનર્થ દંડ વ્રત કહેવાય છે. રસ મેળવવા માટે તલવાર વગેરે હિંસાના કારણભૂત હથિયારોને બીજા કોઈ માગે તો ન આપવા તેને હિંસાદાન અનર્થ દંડ વ્રત કહેવાય છે. રાગ દ્વેષ ઉત્પન્ન કરવા વાળી દીકથા, નવલકથા કે શૃંગારી વાર્તા વગેરે સાંભળવાનો ત્યાગ કરવો તે દુષ્કૃતિ અનર્થ દંડ વ્રત કહેવાય છે. તો અનર્થ દંડના 5 ભાગ છે: અપધ્યાન, પાપોપદેશ, પ્રમાદાચાર્ય, હિંસાદાન અને દુષ્કૃતિ. તો અપધ્યાનમાં શું છે કે આપણે કહીએ ને બીજા માટે કઈ ખરાબ વિચારવું, એન્ડ યુ આપણે ખુશ થાય, किसी के धन का नाश, किसी के पुत्र का नाश, किसी के स्त्री का नाश, કે આપણે પરાજયની ઈચ્છા કરવી અથવા વિજયની ઈચ્છા કરીએ, તો આવા જે વિચારો છે તેને શું કહેવાય? ધ્યાન અનર્થ દંડ વ્રત. ઓકે, એ અનર્થ દંડ વ્રત કહેવાય છે. તો એને એટલે એ ન કરે. તો અહીંયા ફોર એક્ઝામ્પલ હવે આઈપીએલ ચાલે છે, તો આપણે જે ટીમને ઈચ્છતા હોઈએ તો એ જીતવી જોઈએ. ગઈકાલે જ રાજસ્થાન રોયલ અને કોની હતી મેચ સુરાંશી? રાજસ્થાન રોયલ ઓર લખનઉ. તો
આપણે કહીએ ને 1% સપોર્ટ્સ ધીસ ટીમ એન્ડ ધ અધર પર્સન સપોર્ટ્સ ધીસ ટીમ, તો ફેમિલીમાં ચાલતું હોય તો અહીંયા કહે છે કે તમે ખાલી ફોકટ તમારો ઉપયોગ તમારે લેવા કે દેવા કોણ જીતે કે કોણ હારે કાંઈ લેવા દેવા નહીં. કાંઈ લેવા દેવા નહીં. હા, ઇવન વ્યવહારિક દ્રષ્ટિએ ફૂટી કોડી ઘરમાં નથી આવવાની. એક્ઝેક્ટલી. તો યુ આર હેવિંગ નથિંગ ટુ ડુ વિથ ઇટ. તમે એટલું ઇન્વોલ્વ થઈને એક્સાઇટ થઈને આઉટ થઈ જાય તો યુ નો જાણે તમારું કિડની લઈ લીધી હોય એવી રીતે તમે જાઓ. How you feel is called as અપધ્યાન. અનર્થ ની તમે પાપ કરી રહ્યા છો વગર કારણનું. એટલે કહીએ ને જાતે પોતે જઈને બેલને કે મને માર, તો એવી હાલત છે કે વગર કારણ બિના પ્રયોજન મન વચન કાય કી અશુભ ક્રિયા તેને કહેવાય અનર્થ દંડ વગર કારણે. પછી સેકન્ડ આવ્યું પાપોપદેશ કે હિંસારૂપ પાપજનક વ્યવહાર તથા ખેતી આદિ કા ઉપદેશ. પાપોપદેશમાં જનરલી એ જ કે કોઈ પણ આપણે કહીએ ને મને બહુ હવે હું તકલીફમાં છું તો હું ગઈ કોઈક પાસે કે પ્લીઝ એડવાઇસ મને કોઈક સારો ધંધો કે કંઈક કોઈક એવી રીત કે જેવી રીતે હું પૈસા કમાઉં, રાઈટ? તો ઓલો વ્યક્તિ એકદમ ફૂલાઈ જાય કે મારા પાસે આવ્યો છે, ઓકે, અને પછી એને કહેશે કે કામ કર, તું આમ કર, પેલું કર, ઠીકણું કર, ફલાણું કર, એન્ડ હી વિલ ગીવ ઓલ એ સોલ્યુશન. તો કે ડોન્ટ ડુ ઇટ. વાય? બીકોઝ એ જ્યારે આ વસ્તુઓ કરશે તો એ જેટલી પણ હિંસા એનાથી થશે એનો તમને પણ ફાળો લાગશે, કારણ કે યુ હેવ સજેસ્ટેડ ઇટ, રાઈટ? એ અનુમોદના થઈ ને, અનુમોદના થઈ ગઈ કે એ તમે એને પ્રોત્સાહન આપ્યું બેઝિકલી ફોર રોંગ થિંગ અનુમોદના થઈ ગઈ પાપ કરવા માટે. તો એને કહેવાય પાપ ઉપદેશ. સેકન્ડ થર્ડમાં આવ્યું પ્રમાદચર્ય અનર્થ દંડ કે વગર કારણે પાણી ઢોળવું, એ ગાર્ડનમાં ગયા હોય તો એમ જ બેઠા બેઠા ઘાસને તોડવું ટાઈમ પાસ કરવા માટે, રાઈટ? વૃક્ષોને કાપી લેવું, આગ લગાડવું, રાइट? तो ये બધું કહે છે કે આ इत्यादि का त्याग करना अर्थात 5 स्थावर काय जीवों की हिंसा न करना. વગર સ્થાવર જીવોની હિંસા કરીએ છે તેને કહેવાય પ્રમાદાચાર્ય અનર્થ દંડ, અને તેનું ત્યાગ તે કહેવાય અનર્થ દંડ વ્રત. પછી यश માટે किसी के मांगने पर हिंसा के कारणभूत વસ્તુએ દેના, જેવી રીતે કે તલવાર આપવી, નાઈફ આપવી, ગન આપવી. હમણાં તો આપણે વોર સિચ્યુએશનમાં શું થાય, એક કન્ટ્રી બીજા કન્ટ્રીને વેપન સપ્લાય કરે, રાઈટ? એન્ડ ધેન ફીલ કે ધ કન્ટ્રી વિલ ફીલ પ્રાઉડ અબાઉટ ઇટ કે અમારા વેપન્સ આર ઇન ડિમાન્ડ વર્લ્ડ ઓવર. તો એ કહે છે કે આને કહેવાય હિંસા દાન, જેનાથી હિંસા થવાની છે ઓર, તો એને કહેવાય હિંસા દાન, એટલે એ અનર્થ દંડ થયું. અને તેનું ત્યાગ તેને કહેવાય અનર્થ દંડ ત્યાગ વ્રત. બરાબર? રાગ દ્વેષની ઉત્પત્તિ થવા વાળા એવી વિકથાઓ, બુક્સ, સ્ટોરીઝ, શૃંગારી કે જેનાથી તમને રાગ દ્વેષ ઉત્પત્તિ થાય, મોહ આદિ ઉત્પત્તિ થાય, એવી કોઈ પણ કથાઓ ન કેવી, ન સાંભળવી, ન અનુમોદના કરવી, કારણ કે તેને કહેવાય દુશ્રુતિ અનર્થ દંડ, અને તેનો ત્યાગ શ્રાવક કરે છે તો તેને કહેવાય દુશ્રુતિ અનર્થ દંડ ત્યાગ વ્રત. ચાલો, સામયિક પ્રોષદ ભોગ ઉપભોગ પરિમાણ અને અતિથિ સંવિભાગ વ્રત. ધરૌર સમતા ભાવ સદા સામાયિક કરીએ, પરવ ચતુષ્ટય માહી પાપ તજ પ્રોષદ ધરીએ, ભોગ और उपभोग नियम करी ममत निवारे, मुनि को भोजन देय फेर निज करही आहारे. સ્વસન્મુક્તા વડે પોતાના પરિણામોને વિશેષ સ્થિર કરી દરરોજ વિધિપૂર્વક સામાયિક કરવું તે સામાયિક શિક્ષા વ્રત છે. દરેક આઠમ ચૌદસના રોજ કશાય અને વ્યાપાર વગેરે કાર્યોને છોડીને ધર્મ ધ્યાનપૂર્વક પૌષધ સહિત ઉપવાસ કરવો તે પૌષધ ઉપવાસ શિક્ષા વ્રત કહેવાય છે. પરિગ્રહ પરિમાણ અણુવ્રતમાં મુકરર કરેલા ભોગોપભોગની વસ્તુઓમાં જિંદગી સુધીના માટે અથવા કોઈ મુકરર કરેલા સમય સુધીના માટે નિયમ કરવો તેને ભોગોપભોગ પરિમાણ
શિક્ષાવ્રત કહેવાય છે. નિર્ગત મુનિ વગેરે સત્પાત્રોને આહાર કરાવ્યા પછી પોતે ભોજન કરે તેને અતિથિ સંવિપ્રાંત શિક્ષાવ્રત કહે છે. તો અહીંયા આપણે ચારની વાત કરશું: સામાયિક, પોષદ, ભોગ, ઉપભોગ, પરિમાણ અને અતિથિ સંવિભાગ. તો સ્વ સન્મુખતા પૂર્વક પોતાના પરિણામોને સ્થિર રાખી રોજ જ જીવે શું કરવું? સામાયિક કરવી. હા, રોજ જ શ્રાવકે સામાયિક કરવી તેને કહેવાય સામાયિક શિક્ષાવ્રત. દરેક અષ્ટમી ને ચતુર્દશીએ આ જ શ્રાવક 2 દિવસ એટલે 8મ ને 14ના કષાય અને વ્યાપારાદિનો ત્યાગ કરી. કષાય અને વ્યાપારાદિનો ત્યાગ કરી એ ક્યાં જાય છે? ઉપવાસ કા એકાશન લઈને કોઈક અલગ સ્થાને ઘરથી દૂર જઈને એ પોતાનું આરાધના કરે છે. તેને કહેવાય પોષદ ઉપવાસ પરિમાણ પોષદ ઉપવાસ શિક્ષાવ્રત. પછી પરિગ્રહ परिमाण अनुव्रत શું કરે છે કે નિશ્ચય की हुई भोग या उपभोग की वस्तुओं में जीवन पर्यंत के लिए अथवा निश्चित समय के लिए कोई मर्यादा लेना. હું 500 જ કપડા રાખીશ, 50 કપડા રાખીશ, રાઈટ? તો એવી રીતે જે આપણે ભોગ અને ઉપભોગમાં જે નિયમ બાઉન્ડ્રી લઈ આવીએ છે, પરિમાણ કરી લઈએ છે, તેને કહેવાય ભોગ ઉપભોગ પરિમાણ અણુવ્રત. અને તે પણ એક શિક્ષાવ્રત છે. નિગ્રંથ મુનિ અને સત્પાત્ર. સત્પાત્ર એટલે કે આપણે સાધર્મી કહીએ, સમ્યક દ્રષ્ટિ, ચોથા ગુણસ્થાન વર્તી, 5મા ગુણસ્થાન વર્તી. તો એ સત્પાત્રોને આહાર આપીને જ પછી પોતે સ્વયં આહાર ગ્રહણ કરે, ભોજન ગ્રહણ કરે, તેને કહેવાય અતિથિ સંવિભાગ શિક્ષાવ્રત. તો આ જે બધા વ્રત હતા, જે અણુવ્રત હતા, એ કોણ પાલન કરે છે? શ્રાવક. ઓકે. તો જે બે છોકરી અભાવે હોય ને, તેને કહેવાય નિશ્ચય. એના વ્રત કહેવાશે. આ જે પાલન કરશે ને તો એને કહેવાય નિશ્ચય. અને જેને બે ચોકડી કશાયનું અભાવ નથી તો એ નિશ્ચય નહીં કહેવાશે, વ્યવહારથી એ પાલન કરે છે. ઓકે, ડિફરન્સ સમજાણું? એનું અણુવ્રત રિયલ કહેવાશે, બીજાનું વ્યવહાર કહેવાશે. પછી નિરતિચાર श्रावक व्रत पालन करने का फल. ફલ પણ મળવું જોઈએ. વાંચવાનું. बारह व्रत के अतिचार पन पन न लगावे, वर्ण समय संन्यास दारिद्र दोष न सावे. यो श्रावक व्रत पाल स्वर्ग सोलम उपजावे, सहै ते चय नर जन्म पाय मुनि है शिव जावे. જે જીવ શ્રાવકના ઉપર કહેલા 12 વ્રતોને વિધિપૂર્વક જીવન પર્યંત પાળતા તેના 5 અતિચારોને પણ ટાળે છે અને મૃત્યુ વખતે પૂર્વ અવસ્થામાં ઉપાર્જન કરેલા દોષો નાશ કરવા માટે વિધિપૂર્વક સમાધિ મરણ સલ્લેખના ધારણ કરીને તેના 5 અતિચારોને પણ દૂર કરે છે, તે આયુષ્ય પૂર્ણ થતા મળીને 16મા વર્ગ સુધી ઉપજે છે અને દેવનું આયુષ્ય પૂર્ણ થતા મનુષ્ય શરીર પામી મુનિપદ અંગીકાર કરી મોક્ષ પૂર્ણ શુદ્ધતા પ્રાપ્ત કરે છે. સમ્યક ચારિત્રની ભૂમિકામાં રહેલા રાગને કારણે તે જીવ સ્વર્ગમાં દેવપદ પામે છે. ધર્મનું ફળ સંસારની ગતિ નથી, પણ સૌવર નિજરારૂપ શુદ્ધ ભાવ છે. ધર્મની પૂર્ણતા તે મોક્ષ છે. લાસ્ટ લાઈન કેટલી ઇમ્પોર્ટન્ટ છે, ચલો આ વાંચી લઈએ કે આ જીવ જે શ્રાવક છે, જો આ નિરતિચાર આ શ્રાવક વ્રત પાલન કરે છે તો એને શું મળે? કંઈક તો મળવું જોઈએ ને ભાઈ. मैं इतना सारा करती हूँ तो मिलना चाहिए कि नहीं मिलना चाहिए? કોટમો સ્વર્ગ. રાઈટ? તો અહીંયા કહે છે કે જે જીવ આ ઉપર કહેલા 12 વ્રતોનું વિધિપૂર્વક જીવન પર્યંત પાલન કરે છે અને મરતી સમય ઓકે એ સમાધિ મરણ લે છે અને નિરતિચાર આ બધું પાલન કરે છે, તો એ સલ્લેખના લીધી છે અને નિરતિચાર વ્રતોનું પાલન કર્યું છે, એના ફળે ક્યાં જાય છે? 16મા સ્વર્ગ. સ્વર્ગ સુધી જાય છે. અને પછી ત્યાંથી પાછું દેહ પરિવર્તન કરીને મનુષ્ય ભાવ લઈને મુનિ વ્રત લઈને ક્યાં જાય છે? મોક્ષ. તો જીવે જે 16મો સ્વર્ગ લીધો, કેટલી મજા આવે ને.
નહીં નહીં, મજા તો આવે ને યાર, સ્વર્ગમાં કેટલો બધો સંયોગ એનો ઓલ. આજે એને લીધું 16મો સ્વર્ગ, એ કોના ફળે મળ્યું એને? શું કર્યું તે એને મળ્યું? એને જે મળે છે જીવન પર્યંત વ્રત પાડ્યા, વ્રત પાડ્યા, અનુવ્રત. અણુવ્રત પાડ્યા. ઓકે, અણુવ્રત. ઓકે, વ્રત, અણુવ્રત બેઝિકલી પુણ્યના રાગ દ્વેષના ફળે. રાગના ફળે એને શું મળ્યું ત્યાં? દેવલોક. શુભ રાગ. શુભ રાગના ફળે. તો રાગ જોઈએ છે જીવને કે વિતરાગતા? ઓકે, એમને 16મો સ્વર્ગ મળ્યો તો એ સમ્યકદર્શી જીવ હશે ને, તો જ મળે ને. હા, પણ એ જે સ્વર્ગ મળ્યું ને એ સમ્યક દર્શનના કારણે નથી મળ્યું, એને રાગના કારણે. પ્લીઝ અન્ડરસ્ટેન્ડ ધ ડિફરન્સ. નહીતર આપણે શું કરશું, ધર્મને બહુ ડાયલ્યુટ કરી નાખશું. કે જીવે જે પુણ્ય કર્યું છે, ઓકે, એટલે કે શુભ રાગ કર્યું છે, જે વિપરીત ભાવ છે તેના લીધે જીવને સ્વર્ગ મળ્યું છે. જો જીવ શુદ્ધ ભાવ કરે, ઓકે, જે એનો સ્વભાવ છે એ કરશે તો એને શું મળશે? મોક્ષ મળશે. મોક્ષ મળશે. તો જીવને શું જોઈએ છે? મોક્ષ જોઈએ છે, સ્વર્ગ જોઈએ છે? મોક્ષ જોઈએ છે, સ્વર્ગ નથી જોઈતું. ડિસાઈડ કરતા જજો આપણને શું જોઈએ છે. તો ખાલી આપણે સમજવું જોઈએ કે જીવ કોના ફળે સ્વર્ગમાં ગયો અને કોના ફળે મોક્ષ. તો શુભ મોક્ષમાં ગયો. જીવ સ્વર્ગમાં જાય અને શુદ્ધ ભાવથી જીવ મોક્ષમાં જાય. ડિફરન્સ સમજજો. ઓકે, નહીતર ગડબડ થશે. ઓકે, પણ અહીંયા એડિશનલી અગર મારે સમ્યક દર્શનની મહિમા લેવી હોય તો એમ લેવાનું કે સમ્યક દ્રષ્ટિ જીવ જાય તો બધા બેસ્ટ સંયોગોમાં જ જાય. બધા બેસ્ટ સંયોગ છે એ કોના માટે ફિક્સ છે? સમ્યકદર્શી જીવ માટે ફિક્સ છે. સમ્યક દ્રષ્ટિ જીવો માટે જ સૌથી બેસ્ટ પોઝિશન્સ ફિક્સ છે. બેસ્ટ જગ્યા, બેસ્ટ સંયોગ, એને કદી પણ કોઈ ત્રાસ ના આવે સંયોગોમાં, રાઈટ? બીમારી નો થાય, કઈ નો થાય. હા, રાઈટ. તો અહીંયા કહે છે કે સમ્યક રાત્રિ ભોજન નું બી પુણ્ય જ મળે, રાત્રિ ભોજન ન કરીએ તો. ઓબ્વિયસલી. તમને શું લાગે છે? તમને શું લાગે છે પેલા મને કહો. મને નથી ખબર. ખબર, પણ તમને લાગે શું છે પેલા એ તો કહો. એ રાઈટ, દેર ઇઝ રાઈટ એન્ડ રોંગ. રાત્રિ ભોજન પાપથી બચવા માટે જ કરીએ છીએ ને. હા, તો પાપનો ઓપોઝિટ. એટલે રાત્રિ ભોજન નથી કરતા એમ. જો રાત્રિ ભોજન પહેલા જમી લઈએ આપણે પાપ પુણ્ય આવી ગયા ને. નિશ્ચય ચરિત્ર નથી ને, એ તો એટલે વ્યવહાર પછી ચરિત્ર થઈ ગયું. હા, વ્યવહાર ચરિત્ર છે એ પુણ્ય તો આવી ગયા ને, તો બધી છૂટવાના ક્યાંથી? છે પુણ્ય થોડુંક તો જ આવે, વધારે ના આવે. ના, એટલે મને તો એમ જ ઘણી પાછું એમ જ થાય છે કે રાત્રિ ભોજન બી કરવાનું આપણે એમ. અરે બાપરે, અરે ભગવાન, આ તો સાવ ઊંધું કાઢ્યું. રાત્રિ ભોજન કરો એટલે માંસ ખાવા જેટલું પાપ છે. સ્વચ્છંદી નથી. ના, બધી વસ્તુમાં નહેલવન પછી અંતે એમ જ કહો છો ને કે આપણે પુણ્યનું રાગ નહીં કરવાનો, તો રાત્રિ ભોજન ને બી રાગ જ કહેવાય ને. અને રાત્રિ ભોજન ન કરવું એ બી રાગ જ કહેવાય ને. કહી રહી હું કહું છું કે રાગમાં જે આપણે હમણાં જે તમે કીધું ને કે રાત્રિ ભોજન નહીં, રાગ જ થઈ જાય ને. તો પછી એક મિનિટ હું ક્લિયર કરું છું. રાત્રિ ભોજન કરવાથી એટલે નહીં કરવાથી ઓકે, મેસુમાઈનું રાત્રિ ભાવ નહીં રાખવાના એમ. નહીં ભાવ કેમ ભાઈ? ભાવ છે ને. એક મિનિટ, 1 મિનિટ, 4 મિનિટ. દેર આર ઓનલી 3 ભાવ. કયા 3 ભાવ છે? શુભ અને શુદ્ધ. બરાબર. ઓકે, હવે આ રાત્રિ ભોજન કયો ભાવ છે? શુદ્ધ ભાવ છે. શુદ્ધ કોણે કીધું? શુદ્ધ નથી ભાઈ, શુભ ભાવ છે. શુભ ભાવ છે. હા, શુદ્ધ ભાવ ક્યાં છે? શુભ ભાવ છે. શુભ ભાવ. હા, શુભ ભાવ છે. હા, શુભ, ગુડ, બેડ ને નો બેસ્ટ.
બેસ્ટ નહીં, નો ભાવ ભાવ. ઓકે, નો ભાવ. અચ્છા, હા શુભ ભાવ, ગુડ ડીડ. હા, હા હા તમે કયો તમે આ શુભ નથી કરી રહ્યા, બરાબર? તમે કીધું રાગ નથી હા કરી, બરાબર? ઓકે, અહીંયા તમે નથી, હા હા. તો તમે આ કરશો? ના, એ તો નહીં જ કરીને આપણે. તમે તો કીધું ને મારે તો વિતરાગતા જોઈએ. નહીં, પણ તમે એમ બધી વસ્તુમાં આપણે છેલ્લે એમ જ ડીટ કરીએ છીએ છેલ્લે કે આ રાગ ભાવ છે, ઉપવાસ કર્યો તો રાગ ભાવ છે, બધું રાગ ભાવ છે, તો પછી રાગ ભાવ છે કહેવાનો અર્થ એટલા માટે હતું કે તેમાં ધર્મ નહીં માનતા, સંતોષ નહીં માનતા, એનાથી આગળ વધજો. સી વાત થાય એ જ્યારે ધર્મ નથી, રાગભાવ છે પણ એ ધર્મ નથી. એક મિનિટ તો ત્યાં ધર્મ નથી એ બરોબર છે, તો પછી રાગ ભાવ કરવાનું કે નહીં? એટલે એ કરવાનું કે નહીં એ ઘડી ઘડી ક્વેશ્ચન રાગ થાય ભાવ નહીં, રાગ ભાવ નહીં. તમને સાચી ખબર પડી ગઈ કે રાત્રિ ભોજન કરવાથી જીવની હિંસા થાય છે, તો આપણે તો અહિંસા પરમો ધર્મ છે, તો આપણે છોડી દેવાનું. એમાં રાગ ભાવ આવ્યો જ નહીં. આપણે તો હિંસાથી લઈ ગયો. ચલો, રાગ ભાવ નો એક મિનિટ ને બધી જ વસ્તુમાં, એટલે જે બી વસ્તુ કહે છે ને આપણે સાચી સમજણ થઈ ગઈ. રાત્રિ ભોજન કરાય જ નહીં. મમ્મી ટીચરને બોલવા દો. એક મિનિટ એવરીબડી લિસન. પ્રીતિ આંટી, ધ રીઝન બીંગ ટેલિંગ એવરી ટાઈમ કે રાગ ભાવ જે છે લાસ્ટમાં આપણે કહીએ તો એક ફ્લેગ કરીને રાખીએ છીએ કે તે રાગ ભાવ છે, તે પુણ્યનું એટલે રાગ પછી કરવાનું કે નહીં એવું ક્વેશ્ચન પાછું થઈ જાય છે. તમે દર વખતે આપણે વાત આવે ને એટલે એમ એ રાગ નહીં કરવાનો તો એમ એમ થઈ જાય ને એને એમ, એટલે એ કરવાનું કે ન કરવાનું એવું થઈ જાય છે પાછું ક્વેશ્ચન એમ. એક મિનિટ મતલબ આઈ થિંક નેહલબેન, એવું નથી ને કે હું તો રાત્રિ ભોજન નથી, ઘણા રાત્રિ ભોજન નથી કરતા, બહુ ગાજે છે. હવે તો રાત્રિ ભોજન નથી કરતા એટલે બહુ એમાં ઓલું કરે છે. મમ્મી લેટ ટીચર ટોક. લિસન એવરીબડી લિસન શાંતિથી. રાગ ભાવ કરવાનું ના નથી પાડી. વાત એ છે કે તમે એનામાં ધર્મ નહીં માનો, તમે એને મોક્ષનું કારણ નહીં માનો. જીવ હમણાં આ જ કરશે, ઉપવાસ કરશે, વ્રત કરશે, તપ કરશે, પછી સ્વાધ્યાય કરશે, ભક્તિ કરશે, પૂજા કરશે, જાત્રાએ જશે, બીજો શું કરશે આ જીવ? હમણાં આ જ કરશે. બટ ત્યાં એ જીવે સંતોષ નહીં માની લેવું કે પતી ગયું મારું સિલેબસ, પતી ગયું મારું કામ, મને હવે મુક્તિ મળશે. તો સમજીએ છીએ નેહલબેન, પણ જ્યારે હું કોઈકને મળી છે હમણાં જ, અમે જ્યારે આંબેલ કરતા હતા તો એને એવી રીતના એક્સપ્રેશન હતા કે કોઈ કાનજી સ્વામી વાળા જ હતા એ કે આ તો કરવાનો કઈ અર્થ જ નથી એમ. ના ના, રોંગ છે, રોંગ છે. તો એમણે ગલત પકડ્યું છે, એમણે ગલત. જો એવું નથી. અહીંયા કે છે જો ગુરુદેવે તો ગુરુદેવનું ચારિત્ર તમે જોયું છે, એ કેટલું કડક ચારિત્ર વિકાસનો જ કરતા એવરીડે. ઓકે, અને એમનું એકદમ જ એમને ખાલી એક ફોર્સ એમ હતું કે તમે જે આ શરીરની ક્રિયા છે તેને ચારિત્ર નહીં માનો. આપણે એ તો બરોબર છે, એ બહુ મોટી ભૂલ છે. જે હું ઉપવાસ તપ વ્રત જે કરું છું એને હું નિર્જરાનું કારણ માનું, તે ગલત માન્યતા છે. એ કે છે, અને તે બરોબર છે એમ નહીં, તે જીનવાણી કે છે. આપણે શું કહ્યું, હું છે ને આપણે એક નોર્મલ વ્યક્તિ હોઈએ અને કોઈક મુનિરાજને જોઈએ, બરાબર? હવે મુનિરાજ અંદરનું તો ખેલ આપણને નથી ખબર છે નથી, બરાબર? તો હું એમની ચર્યાને જ જોઈશ, યસ ઓર નો? ચર્યા એટલે બહારનું જ જોઈશ. તો ત્યારે મને 28 મૂળગુણ દેખાશે, મને દેખાશે ઉપવાસ કરે છે દેખાય છે, પછી મને દેખાય છે કે હિતમિત પ્રિય વચન બોલે છે, પછી બહુ સ્વાધ્યાય આદિ કરે છે, વોટેવર જે સામાયિક કરે છે, પ્રતિક. મને શું દેખાણું? બહારની ક્રિયા, બાહ્ય ક્રિયા. હું હજી નાદાન છું એટલે મેં અંદરનું એમનું કશાયોનું જે એમનામાં ચેન્જીસ આવી ગયા છે, જે અભાવ થઈ ગયા છે, જે રિયલમાં ધર્મ છે એ નથી જોયું, એ નથી સમજી. ઓકે, અને મેં આને ધર્મ માની લીધું. મને એમ થાય આમ કરવાથી મુક્તિ થાય. ગડબડી સમજાતી તમને? ના, એ તો બધું હવે આપણને સમજાઈ ગયું છે કે એને ધર્મ નથી માનવાનો. ઓલા જે પણ હતા એમણે પણ ઊંધું પકડ્યું છે.
આંબીલ કરો, વ્રત કરો, ઉપવાસ કરો, બધું કરો. એ જીવ કરશે જ હમણાં. દયાનબેન, પણ કોઈ સામાન્ય વ્યક્તિ કાંઈ પણ બોલે એ શું કામ આપણે પકડી લેવું? નહીં, પણ એની પહેલા એક મિનિટ એટલે એના એક્સપ્રેશન એવા હતા ને એટલે આપણને એમ ખ્યાલ આવે છે કે આ એક મિનિટ એની હા. પહેલા ને બહુ જોર એના પર આપ્યું કે તત્વ નિર્ણય કરો. આ હમ. બધું પર આપણું ફોકસ વયું જાય છે ને એમાં જીવ શ્રદ્ધા ઉપર જે કામ કરવાનું હોય ને, અભિપ્રાય ઉપર કામ કરવાનું હોય, તત્વ નિર્ણય કરવાનું, એ ભૂલી જાય છે. જે આપણે પોતા ઉપર જ ચેક કરો કે જો હું આ ક્રિયાઓમાં અટકી જાઉં છું તો ત્યાં સંતોષ પામીને આ જે મૂળ કામ જે અનંત કાળથી નથી કર્યું ને, તત્વનો નિર્ણય, સ્વપર ભેદ વિજ્ઞાન, એ નથી કર્યું. એટલા માટે મને પછી અહીંયા અહંકાર પણ આવી જાય છે કે જો મેં ઉપવાસ કર્યો, જો મેં આંબીલ કર્યો, જો હું સામાયિક કર્યો, જો હું ધર્મી, તો કે ના એ બધું તો બહુ સમજે છે નેલબેન, એવી વાત જ નથી. પણ પછી છે ને જીવ સ્વચ્છંદી બની જાય એવી રીતના વિચારીને કે કંઈ જ નહીં કરવાનું, બસ ખાલી એ જ સ્વાધ્યાય કરવાનું. ઇન્વાણનું એમ કહીએ ને રિયલ આપણે. નથી પકડી રહ્યા. ગુરુદેવે કદી એમ નથી કીધું, હમ. નથી ક્યારે એમ વાત કરી. એમનું આપણે અગર હૃદય સમજીએ તો એ વાત એમ છે. આપણે નથી સમજતા અને એક વાતને પકડીને રોંગ રીતે આપણી માન્યતા. હા. એટલે નેહલબેન એ શુષ્ક જ્ઞાની થયો ને, એ નિશ્ચયની જ વાત કરે છે, કોઈ દિવસ વ્યવહારની વાત કરતો જ નથી. યુ કેનોટ ડુ ધેટ. ક્યારે પણ તમે વ્યવહારને નહીં ઉડાડી શકો. એક્ઝેક્ટલી. Ever, because it is going to be there together. Even મુનિ દશામાં પણ વ્યવહાર છે, રાઈટ? તો અને ગુરુદેવનું ચારિત્ર જોઈએ તો વ્યવહારથી એકદમ ભરેલું હતું. ઈ ઓલા નહોતા કઈ, ઈ બધું કરતા હતા. પૂજા પાઠ કરતા હતા, પ્રવચન કરતા હતા, સ્વાધ્યાય કરતા હતા, એકાશનું કરતા હતા, બધું કરતા હતા, પણ ઈ ધર્મ નહોતા માનતા. એક્ઝેક્ટલી અભિપ્રાય ઉપર તો બરોબર છે. અને ધર્મ એમણે માન્યું. રાત્રિ ભોજન 8 વર્ષની કે 5 વર્ષની ઉંમરથી છોડી દીધું હતું. એ જે પણ હોય, આ તો બહુ બધી સ્થૂલ વાતો છે. વાત છે અભિપ્રાય ઉપર કામ કરવું, જે અનંત કાળથી નથી કર્યું. તત્વ નિર્ણય ઉપર કામ કરવું. આપણે સમવેર ફોકસ ડિવાઈડ થઈ જાય છે કે આપણે ભૂલી જઈએ છીએ. માટે એ વ્યવહારને હમણાં એમ કીધું છે કે ચાલશે, તમે એકવાર માટે આ બધું નહીં કરશો પણ આ જરૂર કરો, એમ વાત છે. હવે હું રોંગ રીતે પકડું છું કોણી. ઓકે, જીનવાણીએ કોઈ ભૂલ નથી કરી. જે સમજવા વાળી વ્યક્તિ છે, ના એટલે રાગ ન કહેવાય ને, એમ હું કઉ છું. એને રાગ નહીં કે રાગ એટલે આમ જોઈએ તો રાગ થાય, પણ એમ એમ માનીને નહીં કરવાનું આપણે એમને. આપણે એ કરવું અને એ રાગ જ છે, એ બરોબર છે. એ વિતરાગતાનું કારણ નથી. ઉપવાસ એ રાગ છે, એ વિતરાગતાનું કારણ નથી. ક્લિયર? એકચ્યુઅલમાં તો રિયલ મિનિંગ નો ઉપવાસનું એ છે કે સ્વતઃ પોતાનામાં વસવું, તેને કહેવાય ઉપવાસ. એને ઉપવાસ, રાઈટ. વી ડોન્ટ અન્ડરસ્ટેન્ડ. મુનિરાજ તો પોતાના ધ્યાનમાં લીન હોય છે ને ઉપવાસ થઈ જાય છે. ઓકે, કરતા ન હોય ઉપવાસ થાય, કરવાનો ન હોય. તો પણ બીકોઝ આપણે અહીંયા સંસાર અવસ્થામાં છીએ તો આઈ કીપ ટેસ્ટિંગ ને. આપણે ટેસ્ટ કરતા હોઈએ આપણા ઇન્દ્રિયોને કે મને કેટલું નથી તો ઇટ્સ ઓકે. અને ઉપદેશ હંમેશા ઉપર ચડવા માટે હોય, નીચે ઉતરવા માટે ન હોય. એક્ઝેક્ટલી આપણે જે ભૂમિકામાં હોઈએ એ સમજીને આપણે આગળ વધવું જોઈએ. એમાં નિષેધ જરા પણ નહોતો વ્રત તપ ઉપવાસનો, નહીતર ફૂલ ગડબડી થઈ જાય. 4 o'clock ડેમો. ठीक है, I'll take Jinwani now. We have done with this fourth. Just open this. ચોથો ઢાળ પતી ગયો. હવે આપણે સ્તુતિ લઈ લઈએ. ચલો, Jinwani.